હલો સર, આમાં ઇંગ્લિશ આવશે? ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ તરીકે નથી આવતું નવોદયમાં, પણ સીઈટીમાં આવશે. સીઈટીમાં છે ને તમારે 10 માર્કનું છે ઇંગ્લિશ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ચલો, બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાસે રફ બુક રાખશે અને એક બોલપેન રાખશે. આજે આપણે જે પ્રેક્ટિસ કરશું બધી જ પ્રેક્ટિસ તમારે સાથોસાથ લખતી જવાની છે. ગઈકાલે આપણે જે સિમ્પ્લિફિકેશન એટલે કે જે પ્રાથમિક ક્રિયાઓના જે દાખલાઓ છે એને આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો સૌ પ્રથમ સૌથી પહેલા તમે મને કન્ફર્મેશન આપી દો કે બધા વિદ્યાર્થીઓને ઓડિયો અને વિડીયોનું ક્લિયરિટી ઓકે છે. ચલો, ખાસ તો ગરીબ વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે જે 90 એક્ઝામ્પલ એટલે કે જે 90 દાખલાઓ માટે જે આપણે અભ્યાસ કરી ગયા છીએ. ચલો, બધાને હોમવર્ક હજી અમુક વિદ્યાર્થીઓનો નથી હોમવર્ક આવેલું. हेलो, चलो બધા વિદ્યાર્થી મિત્રો ઓડિયો અને વિડીયોનું કન્ફર્મેશન ક્લિયર? ચલો, યસ, ઓકે. ચલો, બધાનો આન્સર આવી ગયો છે યસ, ઓકે. ચલો, હવે અત્યારે હાલમાં હું અહીંયા જે પણ એક્ઝામ્પલ લખું છું પહેલા તમારે મને આન્સર આપવાનો છે. રેડી? ચલો, પહેલા તમારે મને આન્સર આપવાનો છે. ચાલો, બધા વિદ્યાર્થીઓ મારી સાથે એક્ઝામ્પલ લખશે. ચલો, પહેલું એક્ઝામ્પલ લખો બધા. 24 ભાગ્યા 6 ગુણ્યા 5 પ્લસ 8 માઇનસ 3. ચલો, બધા વિદ્યાર્થીઓ સાથોસાથ પ્રેક્ટિસ કરતા જશે. ચલો, પછી બીજો એક્ઝામ્પલ 18 પ્લસ 36 ભાગ્યા 6 ગુણ્યા 2 માઇનસ 7. ચલો, આનો એક્ઝામ્પલ નો આન્સર શું આવશે? ચલો, બધા પોતાની બુકમાં આ બંને એક્ઝામ્પલ ગણશે. ચલો, એક જવાબ 35 છે, એક જવાબ 25 છે. ઓકે, ચલો 25 અને 35 એવો જવાબ આવે છે. ચલો, ઓકે. જોઈએ તો જે વિદ્યાર્થીઓને હજી ખ્યાલ નથી આવતો તો ખાસ અહીંયા ધ્યાન આપો કે પહેલા આપણે શું કરવાનું હોય છે. તો કે પહેલા આપણે ભાગાકાર હોય છે એની આજુબાજુની સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય છે. એટલે કે 6 ચોક અને 24 થાય તો અહીંયા 4 આવશે. વધેલી સંખ્યા જે છે એને આપણે એમનેમ લખવાની છે. એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટ આ રીતે મૂકી દેશું. હવે જે સંખ્યાઓનો ગુણાકાર છે એટલે કે 4 અને 5 નો ગુણાકાર કરશું તો 4 પંચા અને 20 થશે. વધેલી સંખ્યા એટલે કે +8 - 3. હવે આ જે સરવાળો જે છે એને અહીંયા આપણે 28 કરશું અને -3. તો આ જવાબ આવશે 25. ચલો, પહેલાનો આન્સર રાઈટ 25. ચલો, હવે જો હું તમને ખાસ કહું છું કે આપણે ગઈકાલે થોડીક પ્રેક્ટિસ કરી હતી. એક્ઝામ્પલમાં 90 દાખલા પણ તમે ગણ્યા છે વધારે. રેડી? તો હવે આજથી આ શરૂઆતથી તમારે સાથોસાથ બધા દાખલાઓ બુકમાં લખતા જવાના છે. રેડી? એટલે આપણે અહીંયા વધુ પ્રેક્ટિસ કરી શકીએ. ચલો, અને એક એક દાખલાઓમાં કદાચ કોઈ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે તો એ જ દાખલાઓ પાછો ફરીવાર ગણાવું છું. રેડી? એટલે તમારે ચેક કરી લેવાનું કે હવે તમે ક્યાં ભૂલ કરો છો. રેડી? ધીમે ધીમે આ પ્રેક્ટિસ તમારી પરફેક્ટ બનતી જશે. ઓકે, ચાલો, બીજામાં 23. રાઈટ? તો અહીંયા આપણી પાસે 36 ભાગ્યા 6 એટલે કે 6 × 36 થાય તો 6 જવાબ આવે. હવે આગળ શું છે તો કે 18 ને પ્લસ એમને મૂકી દેવાના અને પાછળ ગુણાકાર 2 અને -7. હવે ચલો, ઓકે. આઈ થિંક સ્ક્રીન વહી ગઈ હતી, ફરી વાર આવી ગઈ છે. રેડી? રીસ્ટાર્ટ થયું છે એટલે. ચલો, હવે બધાને ક્લિયર દેખાતું હશે. ચલો, રેડી? ચલો, બધાને ક્લિયર દેખાય છે? ચલો, બધાને ક્લિયર દેખાય છે હવે? ઓકે.
ચલો તો પેલામાં તમે કીધું એમ કે 25 જવાબ આવે છે, બીજામાં 23 જવાબ આવે છે, રાઈટ? ચલો બધાને ક્લિયર? ઓકે, ચલો આજે આપણે વધુમાં વધુ દાખલાઓ ગણવાના છે, એટલે સાથોસાથ તમારે પ્રેક્ટિસ કરતી જવાની છે. ઓકે, ચલો પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજું એક્ઝામ્પલમાં માનો કે 45 ભાગ્યા 9 આપેલા છે અને પ્લસમાં 7 ગુણ્યા 4 આપેલા છે અને માઇનસમાં 8 આપેલા છે. રેડી? ચલો આવી રીતના એક એક્ઝામ્પલ છે. પછી ચોથું એક્ઝામ્પલમાં છે 64 ભાગ્યા 8 આપેલા છે, ગુણાકારમાં 3 પ્લસ 9 આપેલા છે અને માઇનસમાં 5 આપેલા છે. ચલો એક આવું ઉદાહરણ પણ છે. ચલો જો અહીંયા પહેલા ભાગાકાર આપેલો છે, પછી સરવાળો આપેલો છે, પછી ગુણાકાર ને પછી બાદબાકી, આવો ક્રમ આપેલો છે. અહીંયા પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી ક્રમમાં આપેલો છે. તો બધા આપણે વેરિએશનમાં જોશું અલગ અલગ પ્રકારે. રાઈટ? ચલો મને બધા આન્સર આપો, ત્રીજો અને ચોથો. ચલો આપણે ઓલરેડી કાલે આવા પ્રકારના અભ્યાસ કરી ગયા છીએ. હવે તમારે અહીંયા ખાસ કરીને સમજવાનું છે કે જે પણ એક્ઝામ્પલ જે છે એમાં જ્યારે ભાગાકાર પહેલા આવશે ત્યારે આપણે પહેલા ભાગાકાર કરશું. જો ભાગાકાર ન આપેલો હોય તો ભાગાકાર ન આપેલો હોય તો ન જ આવે, તો સીધો ગુણાકાર કરવાનો. ગુણાકાર પણ ન આપેલો હોય તો છેલ્લે સરવાળો અને બાદબાકી બેમાંથી એક તો આપેલું જ હોય. રેડી? તો આ એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન ની રીત, જેને ઇંગ્લિશમાં બોર્ડ માસ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? બોર્ડ માસ, એટલે કે બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. ઇંગ્લિશમાં બોર્ડ માસ પણ કહેવામાં આવે છે, જેને આપણે ભાગુસભા કહીએ છીએ. રેડી? એટલે કે અહીંયા બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. આ સિમ્પલ રીત શું છે કે જ્યારે તમને એકથી વધુ સાઇન આપેલી હોય, એટલે કે પ્રાથમિક ક્રિયાઓ જેમ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી એકથી વધુ તમને ક્રિયાઓ આપેલી હોય, રેડી, ત્યારે આપણે એને આ પ્રમાણે ક્રમ આપવો પડે કે ભાઈ ભાગુસભા. રેડી? અહીંયા બ્રેકેટ ઓફ એટલે કે કૌંસના, રેડી, કે કૌંસના ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. રેડી? જ્યારે આપણે કૌંસના એ રીતે આપણે અહીંયા ઉલ્લેખ કરી શકીએ છીએ. ચલો તો અહીંયા ખાસ કરીને સમજવાનું છે કે પહેલા આપણે ભાગાકાર એટલે કે ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર, અને પછી એડિશન એટલે કે સરવાળો, અને લાસ્ટમાં સબટ્રેક્શન એટલે કે બાદબાકીની રીત જોવાની રહેશે. ચલો ત્રીજા અને ચોથામાં શું જવાબ આવશે? ઓકે, ચલો 25. ઓકે, રાઈટ. તો પહેલા ડિવિઝન એટલે કે ભાગાકાર આપેલો છે. રેડી? તો એવા કેસમાં આપણે શું કરશું? તો કે 9 પંચા અને 45 થાય તો અહીંયા 5 આવશે. આ જે ટોટલી જે વધેલું છે એને આપણે 7 ગુણ્યા 4 માઇનસ 8 કરશું. હવે 7 ચોક એટલે કે 7 ફોરઝા. રેડી? એટલે કે 7 ચોક અને અહીંયા આપણે 28 કરશું. તો અહીંયા આગળ શું વધ્યું છે? 5 અને પ્લસ, અને પાછળ શું છે? માઇનસ 8. ઓકે, ચલો તો અહીંયા આપણે ડિવિઝન કમ્પ્લીટ કર્યો એટલે કે ભાગાકાર. ત્યાર પછી આપણે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર પૂરો કર્યો. હવે આપણે એડિશન એટલે કે સરવાળો કરવાનો છે. તો અહીંયા સરવાળો શું થશે? તો અહીંયા તમે એમ કહેશો કે 28 પ્લસ 5 એટલે કે 33, અને 33 માઇનસ 8. રેડી? તો એવા કેસમાં જવાબ શું આવશે? 25 એટલે કે 2500. ચલો બધાને આન્સર આવે છે 25? એકવાર મને આન્સર આપી દેશો, યસ ઓર નો? ચલો બધાને 25 આન્સર આવે છે? ચલો બધાને 25 આન્સર આવે છે. જો 22 માં એક બે કોમેન્ટ છે તો 22 વાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે તમે ક્યાં ભૂલ કરો છો. ચલો 22 જેને આન્સર આવેલો છે એમને ખાસ ચેક કરો. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક એક દાખલાઓને સમજવાના છે. રેડી? એટલે હું બધા દાખલાઓને સાથે ગણાવું પણ છું, એટલે તમારે તરત વેરીફાઈ થઈ જશે. કારણ કે આ જ પ્રકારના હજી આગળ એક્ઝામ્પલ આજે પણ તમને 90 એટલે કે 90 આપવાના છે. રેડી? તો તમારે ભૂલ નથી કરવાની. ઓકે, ચલો યસ, બધાનો આન્સર યસ. ચલો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો હવે અહીંયા આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. શું ખબર? કે અહીંયા તમને 64 ભાગ્યા 8 ગુણ્યા 3 આપેલું છે.
જો અહીંયા ભાંગાકાર અને ગુણાકાર બે સાથે લાઈનમાં છે, ક્રમિક, રેડી, સિક્વન્સમાં છે. જો પહેલા ભાંગાકાર છે પછી ગુણાકાર છે, તો તમને એમ થશે કે સાહેબ ભાંગાકાર ક્યાં કરવી અને ક્યાં ગુણાકાર કરો, રેડી. આપણે આવું નોર્મલી કન્ફ્યુઝન થાય છે. જો અહીંયા એવું કન્ફ્યુઝન ન થાય. શું કામ? કારણ કે અહીંયા બંને સેપરેટ છે, અહીંયા બંને અલગ અલગ છે. જો ખાસ સમજજો, આ પ્રકારના જે એક્ઝામ્પલ આવે છે એમાં જે તમે ભૂલ ન કરો એના માટે ખાસ સમજવાનું છે કે જો આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાય છે, ફરીવાર સમજીએ કે જો તમને આવી રીતે 45/9 એટલે કે ભાંગાકાર અલગ આપેલો છે, વચ્ચે સરવાળો આવી જાય છે અને પછી ગુણાકાર આવે છે, તો એવા કેસમાં આ ભાંગાકાર અને ગુણાકારના જે આજુબાજુના નંબર્સ છે એની વચ્ચે એક સરવાળો આવી જાય છે, એટલે બંને સેપરેટ થઈ જાય. જો આ અલગ થઈ ગયું, આ અલગ થઈ ગયું, વચ્ચે સરવાળો આવી ગયો. ઓકે, તો એવા કેસમાં તમે બંને અલગ અલગ કરી અને સીધો સરવાળો પણ કરી શકો એક સાથે. તો આ બીજા સ્ટેપની કઈ જરૂર ન રહે, આ નીકળી જાય, સીધું અહીંયા આવી જાય 5, રેડી, અને આ બેનો 28, સીધો 28 ને 33 એવું આપણે શોર્ટકટમાં કરી શકીએ, પણ આપણે છેલ્લે એવું પ્રેક્ટિસ કરશું. પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ભાંગાકાર એટલે કે ડિવિઝન અને ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન બંને એક્ઝેક્ટ નિયર બાય હોય, નજીક નજીક, ત્યારે સૌ પ્રથમ ભાંગાકારનો જે જવાબ આવે છે, રેડી, એ જવાબની સાથે તમારે 3 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન કરવાનું છે, રેડી. આ વસ્તુ અહીંયા આપણે ખાસ સમજવાની છે. જે વિદ્યાર્થીઓ કદાચ ઉતાવળમાં દાખલા ગણતા હોય ને શોર્ટકટમાં, તો હવે ધ્યાન રાખજો કે જ્યારે આ બંને નિશાની બાજુ બાજુમાં હોય તો પહેલા ડિવિઝન એટલે કે ભાગાકારનો જે જવાબ આવે એની સાથે 3 નો ગુણાકાર કરવાનો છે. ઓકે, ચલો સમજાય છે આ બધાને? ચલો આ બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો આ બધાને સમજાય છે? તો હું અહીંયા 64/8 એટલે કે 64/8 કરું તો મને આન્સર આવશે 8 એટલે કે 8. હવે આ જે આન્સર આવ્યો છે એની સાથે તમારે 3 નો ગુણાકાર કરવાનો છે, રેડી. અથવા તો તમે જે બાજુમાં જે છે એને સીધા આ રીતે લખી શકો છો. ઓકે, ચલો તો હવે શું કરશું? સ્ટેપ નંબર 2 એટલે કે ગુણાકાર. તો 8 × 3 = 24, તો બાજુમાં શું વધ્યા છે? +9 - 5. ચલો બધાને સમજાય છે? હવે શું કરશું? તો આ બંનેનો સરવાળો એટલે કે અહીંયા 33 - 5, તો ફાઇનલી આન્સર શું આવશે? 28. અને જે બધા જે સ્ટેપ છે એની આગળ આવી રીતે બરાબર એટલે કે ઇક્વલ ટુ આપણે કરવા જોશે, રેડી. ચલો બધાને ક્લિયર? 25 અને 28 જવાબ આવે છે બધાને? યસ ઓર નો? ચલો અહીંયા 30 એક એક્ઝામ્પલ નો આન્સર છે. ચલો અહીંયા 30 એક આન્સર છે પણ 30 નહીં આવે, 28 આન્સર આવશે. તમે હજી પણ ક્યાંક ભૂલ કરો છો, એ ભૂલ તમે જોવો. હવે બીજા દાખલામાં એ ભૂલ ન કરતા, રેડી. આને જ પ્રેક્ટિસ કહેવાય. ચલો હવે આપણે 5મો નંબર જોઈએ કે 5મા દાખલામાં કીધું છે કે 28 + 24 ભાગાકારમાં 6 અને ગુણ્યા 4 - 9. ચલો આ એક્ઝામ્પલ બધા ગણશે અને પછી આપેલું છે 72/9 એટલે કે 72/9 × 5, રેડી, -8 + 6. ચલો આજે હું પણ તમારા માટે અમુક રેડી ક્વેશ્ચન લાવ્યો છું જેથી કરી આપણે પ્રેક્ટિસ માટે સમય બગડે નહીં, રેડી. આપણે સૌથી વધુ પ્રેક્ટિસ કરશું કારણ કે આનું એક અલગથી જ ચેપ્ટર આપેલું છે ને, બની શકે છે કે આ એક્ઝામ્પલ જે છે એ સૌથી વધુ પૂછાય, રેડી. કારણ કે આનું એક સ્પેશિયલ અલગથી જ એક ચેપ્ટર આપેલું છે, સિમ્પ્લિફિકેશન. ઓકે, કારણ કે આ સિમ્પ્લિફિકેશન છે ને એ બધી જ પ્રાથમિક ક્રિયાઓના રાજા કહેવાય. કે અત્યાર સુધી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે અલગથી કરતા, પણ બધું જ ભેગું થઈ અને જે ચેપ્ટર બને છે સાદુરૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન, એનું એક અલગથી ચેપ્ટર આપેલું છે જેમાં અહીંયા સૌથી વધુ દાખલાઓ પૂછવાની શક્યતા છે. હવે આમાં કઈ ક્લેરિફાઈ નથી કર્યું કે વિધાઉટ બ્રેકેટ એટલે કે કાઉન્સ વગરના હશે કે કાઉન્સ વાળા હશે, ખાલી સિમ્પ્લિફિકેશન લખ્યું. એટલે આપણે બધા જ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે. પણ એની પહેલા તમને પહેલા તો ભાગુ સભા સમજાવવું જોઈએ, એટલે કે ડિવિઝન, મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, રેડી. પછી જ તમારે બ્રેકેટ એટલે કે કાઉન્સ વાળા જોવાના છે,
રેડી? પહેલા આપણે ડાયરેક્ટ સીધા કાઉન્સ વાળા નહીં જોશું. ચલો શું આન્સર આવે છે પ્રશ્ન નંબર 5 અને 6? ચલો આન્સર શું આવે છે? ઓકે 35. ચલો બધા વિદ્યાર્થીઓ ને હું થોડોક ટાઈમ આપું છું ગણવા માટે. તો પહેલા આપણે શાંતિથી એક્ઝામ્પલ ને ગણશું. ઓકે ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ. તો 24 ભાગ્યા 6 આપેલું છે. રેડી? એટલે 6 ચોક 24, 4 આન્સર આવે. આગળ આપેલા છે 28 અને પછી આપેલું છે 4 માઇનસ 9. ચલો બીજું સ્ટેપમાં આપણે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર. તો 4 ગુણ્યા 4 એટલે કે 16. આગળ આપેલું છે 28 માઇનસ 9. ત્રીજા સ્ટેપમાં આપણે સરવાળો જોશું. રેડી? તો આવી રીતે જ્યારે સરવાળો હોય ત્યારે અહીંયા શું આવશે? 44 માઇનસ 9. તો ફાઇનલ આન્સર શું આવશે? 35. ફાઇનલ આન્સર શું આવશે? 35. ચલો પાંચમામાં આવશે 35. રાઈટ. ચલો મારી સાથે આ બધા દાખલાઓ અલગ છે. હું હજી તમને જે હોમવર્કમાં 90 દાખલા આપીશ એ પણ આનાથી સાવ અલગ છે. રેડી? કારણ કે આપણે અહીંયા ખરેખર પ્રેક્ટિસ કરવાની છે. ચલો છઠ્ઠામાં શું આવશે? ઓકે ચલો અહીંયા એક આન્સર 39 છે, એક આન્સર 38 છે, એક આન્સર 35 છે, એક આન્સર 26 છે, એક આન્સર 37 પણ છે. એનો મતલબ કે આ છઠ્ઠામાં અલગ અલગ બધાના આન્સર આવે છે. હવે ખાસ તમારો જે આન્સર તમે લખો ને એને ખાસ જો તમે ક્યાં ભૂલ કરી. ચલો મારી સાથે પહેલા બધા ધ્યાન આપો. જો હજી પણ 26 આન્સર આવે છે, 38 આન્સર આવે છે. ચલો એક નવો આન્સર આવ્યો 44. ચલો કઈ વાંધો નહીં, આપણે જોઈએ. તો પહેલા આપણે અહીંયા ડિવિઝન એટલે કે ભાગાકાર કરશું. તો 72 ભાગ્યા 9 એટલે કે 9 8 72 થાય. તો અહીંયા સીધા આપણે 8 મૂકશું. હવે વધેલું જે છે એને આપણે સીધું એમને મૂકી દેવાનું છે. ઓકે ચલો હવે અહીંયા ગુણાકાર આપેલો છે તો 8 પંજા અને 40. હવે આઈ થિંક મને એવું લાગે છે કે તમે અહીંયા ભૂલ કરી. જો તમને ખબર છે કે ભાગુસભામાં પહેલા ભાગાકાર એટલે કે ડિવિઝન, પછી ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન, પછી સરવાળો એટલે કે એડિશન અને પછી બાદબાકી એટલે કે સબટ્રેક્શન. આ રીતનું તમે સમજ્યા. હું પણ સમજુ છું કે તમે અહીંયા પહેલા ડિવિઝન કરી નાખો. રેડી? એટલે કે ભાગાકાર પૂરો કરી નાખો, પછી ગુણાકાર કરી નાખો. હવે વારો આવ્યો છે સરવાળાનો. હવે વિદ્યાર્થીઓને અહીંયા કેવું લાગશે કે સાહેબ તમે તો એમ કહો છો કે સરવાળો કરવાનો પહેલા, તો અમે તો પહેલા સરવાળો કરીએ છીએ. રેડી? એટલે તમે જો આમ કર્યું છે કે 8 + 6 એટલે તમારો જવાબ આવ્યો છે 14. રેડી? હવે 14 જવાબ આવ્યો હશે તો તમે એમ કહેશો કે હવે 14 ને હું 40 માંથી બાદ કરું તો ન ચાલે. તો એવા કેસમાં તમારો જવાબ 26 આવ્યો. એટલે 26 જેને આન્સર લખ્યો છે એને આવી ભૂલ કરી છે. રેડી? ચલો 26 જેનો આન્સર આવ્યો છે એને આ ભૂલ કરેલી છે. પણ આવી રીતે તમે દાખલો ગણશો ને એટલે તરત જ આ દાખલો તમારો ખોટો પડશે. કારણ કે કાલે જ એટલે મેં ક્લિયર કરાવ્યું હતું કે તમે અહીંયા સુધીના દાખલાઓને ક્લિયર કરી નાખો છો. ભાગાકાર ગુણાકાર એટલે કે ડિવિઝન ને મલ્ટીપ્લિકેશન તમે બહુ પરફેક્ટ કરી નાખો છો. તમે છેલ્લે એક નાનો સરવાળો જે છે ને એમાં ભૂલ કરો છો. રેડી? આ ગણિતની બહુ વિશેષતા છે કે દાખલાઓ સારી રીતે આપણે ગણતા હોય છે પણ વચ્ચે એકાદ એવી નાની મિસ્ટેકના લીધે આખો દાખલો ખોટો પડે છે. રેડી? આ એક્ઝામ્પલને સમજવામાં ખાસ આપણે જોવાનું છે. અને હજી પણ જો તમને આમાં કન્ફ્યુઝન થતું હોય ને તો ખાસ કરીને આવી પ્રેક્ટિસ કરવાની છે. રેડી? તો ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલા ધોરણથી એક વસ્તુ ભણ્યા છીએ કે કોઈ પણ સંખ્યાની વચ્ચે સરવાળો હોય તો આ બે સંખ્યાનો સરવાળો થાય. એ વાત સાચી છે પણ જો એ સંખ્યાની આગળ માઇનસ ન હોય ને તો થાય સરવાળો. પેલી સંખ્યાની આગળ માઇનસ હોય તો આનો સરવાળો નહીં થાય. આ વસ્તુને આપણે ખાસ કરીને સમજવાની છે. તો હવે શું થશે? તો પહેલા હું 40 સરવાળા વાળા જે છે એને હું પહેલા આગળ લખી લઈશ. 40 ને હું અહીંયા આગળ લખી લઈશ. પછી આ 6 પણ સરવાળામાં છે જેથી હું એને બાજુમાં લખી લઈશ. અને જે માઇનસ વાળું જે સ્ટેપ છે એને હું છેલ્લે લખીશ. તો એવા કેસમાં એ મને મળશે 40 + 6 એટલે કે 46 અને -8. તો એવા કેસમાં આપણો જવાબ અહીં આવશે 38. ચલો આ બધાને સમજાણું છે?
26 જવાબ જેનો આવેલો છે એમને અહીંયા શું ભૂલ કરી છે એ ખાસ જોજો. તમે જો પેલા આ બે નો સરવાળો કર્યો હશે, સોરી આ બે નો સરવાળો કર્યો હશે તો તમારો ખોટો પડશે, દાખલાનો જવાબ આવશે 26. પણ એવી રીતે નહીં થાય. રેડી? આ બે નો 8 અને 6 નો સરવાળો નહીં થાય, કારણ કે 8 જે છે એની આગળ માઇનસ છે. એટલે પેલા 40 પ્લસ છે અને 6 પ્લસ છે, એની બંને બાજુમાં લખશું ને પછી 8 ને આપણે છેલ્લે મૂકી દેશું. રેડી? એવા કેસમાં 46 માઇનસ 8 38 થશે. ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ચલો બધાને સમજાય છે? યસ ઓર નો? ઓકે, ચાલો હવે આપણે 7મો દાખલો છે. થોડો કઈ અલગ દાખલો છે, એટલે કે 16 ગુણ્યા 3 માઇનસ 18 ભાગ્યા 6 અને પ્લસ 9. જો અહીંયા ખોટી ઉતાવળ ન કરતા શાંતિથી દાખલો ગણજો. અહીંયા હવે ભાગાકાર જે છે એ વચ્ચે આવી ગયો છે. રેડી? ચલો ભાગાકાર જે છે એ વચ્ચે આવી ગયો છે. ચલો પછી હું 8 લખું છું. ચલો 81 ભાગ્યા 9 પ્લસ 14 ગુણ્યા 2 અને માઇનસ 11. ચલો આન્સર શું આવે છે? 7 અને 8. ચલો આન્સર શું આવે છે? ચલો બધા વિદ્યાર્થીઓ ફરીથી કહું છું, જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે હું ખાસ કહું છું, તમારી પાસે કોરી રફબુક રાખજો અને એક બોલપેન રાખજો. માત્ર તમારે અહીંયા જે છે એ સમજવાનું છે અત્યારે. ઓકે, રાઈટ? ચલો 54 54 રાઈટ. ચલો 52 એક આન્સર છે. 52 નહીં આવે? ચલો બીજો આન્સર છે 36. ચલો અહીંયા 3 પ્રકારના આન્સર મળે છે આપને. ઓકે, 54 55. ચલો ચોથો જવાબ આવ્યો છે. ચલો 55 54 36. ચલો પછી ચલો 54 રાઈટ. ચલો 54 રાઈટ. ચલો અહીંયા ફરીથી આન્સર આવે છે 55. ચલો એક નવો આન્સર આવે છે 27. ઓકે, ચલો અલગ અલગ જવાબ આવે છે. હવે અહીંયા વિચારવાનું છે કે 18 ભાગ્યા 6 છે. રેડી? તો 18 ભાગ્યા 6 કરો ને એટલે જવાબ 3 આવે, કારણ કે 6 તેરી 18 થાય. અલગથી એવું લાગે ને વિદ્યાર્થીઓ તો ખાસ આવી રીતે દાખલો ગણી લેવો સાઈડમાં રફ કામમાં, કે 6 તેરી અને 18 થાય. રેડી? 6 ત્રીજા થાય. તો અહીંયા આન્સર આવશે 3. રેડી? તમને એવું લાગે ને તો અહીંયા અલગથી તમારે ગુણાકાર ભાગાકાર કરી લેવો. ચલો આગળ શું આપેલું છે? તો આગળ -3 મલ્ટીપ્લાય અને 16. રેડી? આ બધું એમને રહેશે. પાછળ +9. હવે શું બનશે? તો કે ચલો અહીંયા ડિવિઝન એટલે કે ભાગાકાર તો થઈ ગયો. હવે ભાઈ તો ગુણાકાર, તો 16 તેરી અને 48 થશે. તમે ભૂલ કરી હશે તો ખાસ ચેક કરજો. -3 અને +9. હવે કોક વિદ્યાર્થીઓએ કદાચ આવું કર્યું હશે કે 9 ને 3 12. રેડી? અને 12 ને 48 60. પણ 60 તો વિદ્યાર્થીઓનો આન્સર ઓછા છે. એનો મતલબ કે તમે હવે આવી ભૂલ તો નથી કરી. ચલો કઈ વાંધો નહીં, આપને એટલી તો ખબર પડી કે આવા કેસમાં સરવાળો થશે નહીં. ચલો કઈ વાંધો નહીં. તો હવે ક્યાંક આપણે સરવાળા બાદબાકીમાં ઉતાવળ કરી હશે. જે વિદ્યાર્થીઓનો 50 52 એવો અલગ અલગ આન્સર આવે છે. રેડી? ચલો તો અહીંયા શું કરશું હવે? તો એક રીતે તમે કરી શકો છો, મેં કાલે પણ કીધું હતું કે નિયમ છે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી, એટલે કે ડિવિઝન મલ્ટીપ્લિકેશન એડિશન ને સબટ્રેક્શન. આ ક્રમિક નિયમ છે. રેડી? હવે એવા કેસમાં જ્યારે આગળ એક મોટી સંખ્યા હોય પછી માઇનસમાં નાની સંખ્યા હોય તો તમે 48 ને -3 કરો તો અહીંયા કેટલા આવે? 45. ને 45 + 9 કરો તો અહીંયા કેટલા આવે? 54. તો આવા કેસમાં તમે ભાગાકાર એટલે કે ડિવિઝન, પછી મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર, અને હવે સરવાળાની જગ્યાએ તમે પેલા બાદબાકી કરીને પછી સરવાળો કરો ને તોય ચાલશે. સમજજો. પણ કેવા કેસમાં? આવા કેસમાં. રેડી? જો અહીંયા નાની સંખ્યા હોય ને અહીંયા મોટી સંખ્યા હોય ને તો એનો જવાબ માઇનસ આવે. તો એ માઇનસ ને પછી 9 માંથી માઇનસ કરવા પડે. રેડી? માનો કે આ રીતના હોય 2 - 3 + 4 હોય તો આનો જવાબ છે ને -1 + 4 આવે. તો એવા કેસમાં 3 આવે.
પણ હું એટલે હવે નથી કરાવતો કે આ આપણે છેલ્લે પ્રેક્ટિસ કરશું. અત્યારે બધું એક સાથે કરાવીશ ને તો તમને અમુકમાં ડાઉટફુલ રહેશે. એટલે આપણે છેલ્લે બધા દાખલાઓના મિક્સમાં શોર્ટકટ અને ખાસ કરી અને જે એક્ઝામ્પલ છે એ ગણશું. પણ અત્યારે આપણે થોડા ક્રમિક ચાલશું. રેડી? અત્યારે આપણે જો આ બધું આગળ કરાવીશ તમને, પણ અત્યારે હું ખાલી છે ને નિયમ પ્રમાણે કરાવું છું કે 48 + 9 - 3. એક તમે આ રીતે પણ કરી શકો, અથવા તો આગળ આપણે કીધું હતું 48 - 3 કરો, પેલા બાદબાકી કરી નાખો પછી સરવાળો કરો તો પણ જવાબ આવી જશે. રેડી? ચલો, બધાને સમજાય છે? તો આ બેનો સરવાળો કેટલો થશે? તો તમે કહેશો કે 57 - 3, તો એવા કેસમાં જવાબ આવશે 54. પણ જો આમાં છે ને થોડાક સ્ટેપ વધી જાય, બોલું ડાયરેક્ટ 48 - 3 કરો તો 45, 45 + 9 સીધું 54 આવી જાય. રેડી? પણ ભાગુ સંબંધના નિયમ પ્રમાણે આપણે સરવાળો બાદબાકી કરવા પડે છે. ન કરો તો ચાલે, પેલા બાદબાકી કરી નાખો તોય ચાલે. રેડી? અહીં સીધા 48 - 3 + 9 છે તો આમી ચાલે જ છે. રેડી? આપણે કોઈ વધારે માથાકૂટ ન કરવી હોય ને તો આ 3 સ્ટેપમાં સીધો આન્સર આવી જાય. અને 4 સ્ટેપ બને. ઓકે? પણ એમાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. પણ આવી ભૂલ ન કરતા. રેડી? આનો સરવાળો ન કરતા, જો આ બે નો સરવાળો ન કરતા. રેડી? ગુણાકાર પછી સરવાળો તમને એમ લાગે કે અહીં સરવાળો છે તો હું આ બે નો સરવાળો કરું, તો ઈ ખોટું પડે. રેડી? આ બે નો સરવાળો ન થાય, કારણ કે અહીં આગળ માઇનસ છે. એ એક વસ્તુ ખાસ જો સમજવાની છે. ચલો, ઓકે, આનો આન્સર છે 54. ચલો, પછી 8મા નો જવાબ શું આવશે? ચલો, 8મા નો જવાબ શું આવશે? ઓકે, 26. તો 81 / 9 એટલે કે 90 × 81. આગળ એમનેમ 14 × 2 - 13 આપણે મૂકી દેશું. હવે 14 દુ અને અહીંયા 28 થશે. 28 + 9 - 11 આપેલું છે. રેડી? તો હવે જો અહીંયા +9 કરશો એટલે આ 37 બની જશે, એટલે -11 કરશો. રેડી? તો અહીંયા તમારો જવાબ બની જશે 26. ચલો, બધાને 26 જવાબ આવી જાય છે હવે? ચલો, બધાને 26 જવાબ આવી જાય છે? ચલો, બધાને 26 જવાબ આવી જાય છે? યસ? ઓકે, ચાલો, ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9. 40 ચલો, આ એક્ઝામ્પલ બધા ગણશું. ત્યાર પછી 10, 54 / 6 +18 ચલો, જવાબ શું આવશે? ઓકે, 46. રાઈટ. ચલો, તો અહીંયા 40 / 5 છે એટલે 8 × 5 = 40. 8 આવશે, ગુણાકાર 6 એમને રાખશું, અને પછી +7. ઓકે? તો અહીંયા 48 - 9 +7. હવે જો તમે ડાયરેક્ટ આ બે નો સરવાળો આ રીતે પણ કરી શકો, લખવા ન હોય તો. રેડી? તો આપણે આવી રીતે પણ અહીંયા સરવાળો કરી શકીએ છીએ. અથવા તો તમે 48 - તમે 9 કરશો તો 39, અને 39 + 7 કરશો તો પણ 46. એવી રીતે આવી જશે. હવે અહીંયા ખાસ કરીને આપણે સમજવાનું છે કે તમે બે માંથી જે રીત કરો ને એ પહેલેથી એક સરખી રીત રાખજો. ઓકે? ચલો, તો અહીંયા 48 + 7 એટલે 55 - 9, અને આ જવાબ આવશે 46. ચલો, આ જવાબ આવશે 46. ચલો, બધાને સમજાય છે? મને ખાસ તમારા તરફથી એક આન્સર આપજો કે વધારે સ્પીડમાં લેક્ચર ચાલે છે, યસ ઓર નો? જો વધારે સ્પીડમાં લેક્ચર ચાલતો હોય તો યસ કોમેન્ટ કરો, અથવા તો નો. રેડી? એઝ ઇટ ઇઝ રાખવું હોય, રેડી લેક્ચર ચાલતો હોય
તો નો કમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે. ચલો વધારે સ્પીડમાં લેક્ચર ચાલે છે, યસ ઓર નો? યસ કરશો તો હું એમ માનીશ કે થોડુંક સ્પીડમાં ચાલે છે, નો કરશો તો એમ માનીશ કે રેગ્યુલર લેક્ચર ચાલો. ઓકે ચલો રેડી, નો આન્સર. ચલો હવે આનો જવાબ શું આવશે? ચલો આનો જવાબ શું આવશે? ઓકે રાઈટ. ચલો હવે અહીંયા જવાબ છે એનો શું આવશે આન્સર? ઓકે 15 14. ચલો 15 અને 14. ઓકે 15 અને 14 બે આન્સર આવે છે. ચલો અહીંયા જોઈએ તો 54 ભાગ્યા 6 એટલે કે 9 આવશે. 6 9 અને 54 થાય 9. અહીંયા પ્લસ આપણે 18 એમને મૂકી દેશું. ઓકે ચલો હવે આ બંનેનો ગુણાકાર કરશું તો 4 તેરી અને 12 આવશે. આગળ બધા એમને મૂકી દેશું. ઓકે હવે આ બેનો સરવાળો કરશું એટલે કે 9 તેરી ને 27 થાય, કારણ કે આ 9 દુ છે અને 9 એકા છે એટલે 9 તેરી ને 27. આપણે એ રીતે પણ અહીંયા વિચારી શકીએ. રેડી? ચલો તો -12 કરશું તો અહીંયા સીધો આન્સર આવશે 15. જો ઘણી વખત આવો નાનો સરવાળો આવે છે અને તમને લાગે છે કે બંને એક જ ઘડિયામાં છે. રેડી? તો આ 9 દુ છે અને આ 9 એકા 9 છે. રેડી? એટલે 9 દુ અને 9 એકા એટલે કે 2 અને 1 નો સરવાળો 3 એટલે કે 9 તેરી 27. સીધો સરવાળો, કારણ કે ગુણાકાર મલ્ટીપ્લિકેશન છે ને એ રિપીટેડ એડિશન છે એટલે કે ક્રમિક સરવાળા છે. રેડી? તો ઘણી વખત તમારે આવી રીતે પણ એક્ઝામ્પલ ગણી શકાય છે. માનો કે તમને એક સંખ્યા આપેલી હોય કે 27 પ્લસ 36. તમને ખબર છે કે આ 9 તેરી 27 છે અને આ 9 ચોક 36 છે. તો 9 તેરી ના 3 અને 9 ચોક ના 4. 4 અને 3 કેટલા થાય? 7. રેડી? તો ડાયરેક્ટ તમે 9 સત્તા 63 કરી શકો. સમજાય છે? તો ડાયરેક્ટ તમે 63 વિચારી શકો કે આ 9 તેરી 9 ચોક અને 9 તેરી 3 નો ઘડિયો અને 4 નો ઘડિયો છે 9 નો. રેડી? તો 2 ના ઘડિયા પ્લસ કરો તો 7 થાય, તો 9 સત્તા ને 63. તો ઘણી વખત જો તમને એવું લાગે છે કે બંને ઘડિયાની સંખ્યા છે તો એક આ રીત પણ છે કે તમે પણ આ બધું એવું છે કે ગમે ત્યારે ગમે એ દાખલો આવે તો તમને ગમે એ રીત મગજમાં પહેલા આવી જોઈએ. અને એની માટે આપણી પહેલા તો પ્રેક્ટિસ, કે તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલે તમને વધુ આવા સરવાળા બાદબાકી ઓટોમેટિક જ તમને ખ્યાલ આવશે. ચલો બધાને આન્સર આવી જાય છે 46 અને 15. ચલો બધાને આન્સર આવી જાય છે? ઓકે રાઈટ 15. ઓકે ચલો ત્યાર પછી ચલો 11મો દાખલો જોઈએ. તો 12, ચલો મારી સાથે બધા લખતા જાઓ. 12 પ્લસ 48 ભાગ્યા 8 ગુણ્યા 5 અને -6. ઓકે ચલો પછી એક્ઝામ્પલ નંબર 12. તો 90 ભાગ્યા 10 ગુણ્યા 4 પ્લસ 13 -8. ચલો બધા પ્રેક્ટિસ કરશે. ચલો 11 અને 12 માં જવાબ શું આવશે? ચલો 11 અને 12 માં જવાબ શું આવશે? ચલો જે પણ વિદ્યાર્થી મિત્રો આજથી નવા જોડાયેલા છે એમને હું ખાસ કહેવા માંગીશ કે સાદુરૂપનું જે ચેપ્ટર છે, પ્રાથમિક ક્રિયાઓનું જે ચેપ્ટર છે એ ગઈકાલે આપણે શરૂ કર્યું છે. જો તમે આજથી જોડાયેલા છો તો ગઈકાલનો એક લેક્ચર્સ તમે જોઈ લેજો, જેથી કરી આજથી આ નવા ચેપ્ટર્સમાં પણ તમને ખ્યાલ આવશે. રેડી? અથવા તો તમે બધા દાખલાઓમાં સાથોસાથ સરખું ધ્યાન આપશો તો પણ તમને આરામથી સમજાઈ જશે. ચલો ઓકે 36 અને એક જવાબ ખાલી 37 છે, એક જવાબ 35 છે, એક જવાબ 24 છે. ઓકે ચલો બધા આન્સર આપો.
ઓકે, પેલામાં 11 માં 36, રાઈટ. સોરી, હા, રેડી. તો અહીંયા 48 અને 8 છે, તો 48 ભાગ્યા 8 એટલે કે 6 8 ને 48 થશે. આગળ પ્લસ અને 12 આપણે એમને મૂકી દેશું, પછી ગુણાકાર 5 અને -6. ઓકે, ચલો 6 અને 5 એટલે કે 6 પંચા ને 30, 6 5 30. ચલો આગળ જે છે એ બધું એમને એઝ ઇટ ઇઝ મૂકી દેશું. અહીંયા જે છે એ 42 આન્સર આવશે, કારણ કે 30 + 12 એટલે 42 અને -6 કરશું તો 42 - 6 એટલે કે 3600. ચલો એક આન્સર આવશે 3600. ચલો પછી બીજાનો આન્સર શું આવશે? ઓકે, 41, રાઈટ. ચલો તો અહીંયા 90 અને ભાગ્યા 10 એટલે કે 9, સાથોસાથ ગુણાકાર એમનેમ છે. ઓકે, ચલો તો 9 ચોક અને 36 પ્લસ 13 - 8. તો અહીંયા તમે આવા કેસમાં 6 અને 3 સીધા 9 કરી શકો અને 1 અને 3 સીધા 4 કરી શકો. રેડી? અને -8 આપેલું છે, તો એવા કેસમાં સીધો જવાબ આવશે 41. ચલો, જે વિદ્યાર્થીઓને કાંઈ પણ દાખલામાં મિસ્ટેક થતી હોય તો સાથોસાથ જોતા જજો, વેરીફાઈ કરતા જજો, અને ખાસ તમે જોજો તમારે 41 આમાં જવાબ નથી આવતો તો તમે આ દાખલામાં કયા સ્ટેપમાં ભૂલ કરો છો એ સ્ટેપને ખાસ ઓળખો. રેડી? ચલો, તમે કયા સ્ટેપમાં ભૂલ કરો છો એ સ્ટેપ ખાસ ઓળખો, તમારો જો જવાબ ન આવતો હોય તો. ઓકે, બધા જ દાખલા સાચા પડે છે. ઓકે, વેરી ગુડ. ચલો, ઘણા બધા વિદ્યાર્થીઓ જે ખરેખર પહેલેથી અને છેલ્લે સુધી રેગ્યુલર વિડીયો જોયા રાખે છે, એને 99% નહીં પણ 110% ક્યાંય પ્રશ્ન નહીં આવે. ખાસ તમારી આજુબાજુમાં વાતાવરણ શાંત હોવું જોઈએ, વિદ્યાર્થીઓ કન્ટિન્યુ ધ્યાન આપવા જોઈએ, એટલે આરામથી સમજાઈ જશે. ઓકે, ચાલો વેરીફાઈ કરી લીધું બધાએ. ચલો 13મું એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ નંબર 13, 21 × 2 -24/6 પ્લસ 10. ઓકે, ચલો પછી 14, તો 56/7 × 5 પ્લસ 12 -9. ચલો હજી આપણે 33 મિનિટમાં 15 દાખલા ગણ્યા છે. રેડી? હજી આપણી પાસે 15 એટલે 30 થી 40 દાખલાઓ આને આજે આપણે ગણવાના છે, પણ થોડીક તમારે સ્પીડ રાખવાની છે. ચલો અહીંયા જવાબ શું આવશે? પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ભાગાકાર કરશું. ખાસ આપણે સમજીએ કે પેલો અહીંયા આપણે ભાગાકાર કરશું, એટલે કે અહીંયા ભાગાકાર થશે અને અહીંયા પેલા જ આપેલું છે. ચલો આન્સર શું આવશે? ચલો 13 અને 14 માં આન્સર શું આવશે? ચલો 13 માં 28 નહીં આવે. ચલો જેમને પણ 28 લખ્યું છે, કમેન્ટ આપવાની ઉતાવળમાં દાખલાને ખોટો પાડશો નહીં. કમેન્ટ લખવાની ઉતાવળમાં દાખલામાં ટાઈપિંગ મિસ્ટેક ન કરો અને ખાસ કરી અને ગણતરીમાં ભૂલ ન કરો. રેડી? કદાચ મોડી કમેન્ટ આપવાની થશે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે ગણવાનું સાચું છે. ચલો 56 48. ચલો 48 સાચો આન્સર છે. રાઈટ. તો 24/6. રેડી? એટલે અહીંયા 4 મૂકશું, એની પછી 10 છે એમને મૂકશું, એની આગળ -2 ગુણાકાર અને 21 આમનામ આપેલા છે. બીજા સ્ટેપમાં આપણે ગુણાકાર કરવાનો હોય છે, તો 21 અને 42 થશે. -4 પ્લસ 10 આપણે આ રીતે મૂકી દેશું. હવે એક રીતે તમે 42 - 4 કરો તો સીધા અહીંયા 38 આવે, અને 38 પ્લસ 10 કરો તો પણ અહીંયા તમને સીધા 48 જવાબ મળી જશે. રેડી? પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ આપણે દાખલો ગણી જ શકીએ છીએ. રેડી? આ જ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ, પણ નિયમ પ્રમાણે જો આપણે દાખલો ગણવો હોય, પણ અહીંયા તો આપણે નિયમને આ ઘડીક સાઈડમાં મૂકી દઈએ, પણ આપણે જવાબ પેલા મળી જતો હોય એવા પણ દાખલા ગણી શકીએ છીએ. જો હું પેલા બાદબાકી કરું છું તો આવી રીતે દાખલો થશે. હવે માનો કે તમને એમ છે
કે આ જે સ્ટેપ છે 42 - 4 + 10, એમાં મારે પેલા સરવાળો કરવો છે. તો આ બેનો પેલા સરવાળો કરીશ. તો 42 ને 10 કેટલા થશે? તો તમે કહેશો 52 થશે અને -4. રેડી? તો આવા કેસમાં પણ અહીંયા જવાબ છે 48 આવશે. ચલો, આ બંને એક્ઝામ્પલ ની રીતે આપણે ગણી શકીએ છીએ. રેડી? તમને કન્ફ્યુઝ ન થવું જોઈએ. અહીંયા આપણે પેલા સરવાળો લીધો છે, જ્યારે અહીંયા આપણે પેલા બાદબાકી લીધા છે. રેડી? તો અહીંયા મેં પેલા સરવાળો લીધો છે, અહીંયા મેં પેલા સરવાળો લીધો છે. રેડી? બાદબાકીને આપણે છેલ્લે મૂકી દીધી છે. બંને પ્રકારે આન્સર ગણશો, જવાબ 48 જ આવશે. ચલો, એની પછી 43. રાઈટ? ચલો, એની પછી 43 આવશે. ચલો, આ બધાને સમજાય છે? ચલો, આ બધાને સમજાય છે? યસ ઓર નો માં મને ખાસ પેલા તો આન્સર આપજો. ચલો, બધાને ક્લિયર છે? ઓકે. ચલો, હજી અહીંયા 48 છે, આગળ આવશે 14 આન્સર. હા છે, 14 માં 43. તો 23 આન્સર નહીં આવે. જે વિદ્યાર્થીઓનો આન્સર 23 છે એ આન્સર નહીં આવડે. રાઈટ? ચલો, તો અહીંયા 7 જે છે 56 થી ભાગવાના છે, એટલે કે 7, 8 અને 56 થાય. તો અહીંયા 8 આવશે, પછી અહીંયા 5 એમને વધશે, 12 - 9. હવે આ બેનો ગુણાકાર કરશું તો 8 × 5 = 40 આવશે, પ્લસ 12 - 9. હવે જો આ 40 છે. રેડી? એટલે કે અહીંયા પેલા તમે કરશો તો અહીંયા શું આવશે આન્સર? તો કે અહીંયા આન્સર 52 થશે. 52 - 9 કરશો તો આન્સર જે છે એ 43 બનશે. ઓકે, તો તમારો જવાબ અહીંયા બનશે 43. ચલો, રેડી? ઓકે. ચલો, જે વિદ્યાર્થીઓને 43 જવાબ ન આવતો હોય એ ખાસ કરીને ચેક કરજો. જે વિદ્યાર્થીઓને 43 આન્સર ન આવતો હોય એ ખાસ કરીને ચેક કરશે. ચલો, ત્યાર પછી 14 પછી હવે આપણે 15 માં જોઈએ. ચલો, 15મો એક્ઝામ્પલમાં પેલા માનો કે 100 છે, 100 ભાગ્યા 20 ગુણ્યા 9, 7 + 15. રેડી? એક આ રીતનું એક્ઝામ્પલ છે. ચલો, પછી 16. તો 16 માં માનો કે 35 + 42 ભાગ્યા 7 ગુણ્યા 6 -11. ચલો, હવે સંખ્યા થોડીક મોટી છે, પણ મોટી સંખ્યા હોય તો આપણે કઈ વાંધો નથી. આપણે તો સરવાળા બાદબાકી જ કરવાના છે. ચલો, 100 ભાગ્યા 20 એટલે કે 100 / 20 × 9 - 7 + 15. ચલો, પેલાનો આન્સર શું આવશે? ચલો, એક આન્સર પેલો આવે છે 52, બીજો આન્સર આવે છે 53, ત્રીજો આન્સર પણ આવે છે 53, ચોથો આન્સર આવે છે 60. ઓકે. ચલો, હવે થોડુંક જો, હવે આપણે રકમ થોડીક મોટી રાખી છે, પણ તમે એના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરશો એટલે નાની સંખ્યા થઈ જશે, પણ જવાબ થોડાક મોટા આવશે. ચલો, ફરી 53, 37 એવો જવાબ આવે છે, 51 આવે છે. ઓકે. ચલો, થોડુંક અહીંયા વેરિએશન મળે છે. ઓકે. ચાલો, તો અહીંયા ધ્યાન આપો, આન્સર આવશે 53. રાઈટ? ચલો, કેમ? તો કે 100 ભાગ્યા 20 કરશો એટલે કે જવાબ આવશે 5. કેટલો આવશે? 5. તમને ન સમજાય તો અલગથી ભાગાકાર કરી લેવાનો છે. ચલો, ગુણ્યા અહીંયા આપેલું છે 9 - 7 + 15. હવે 9 × 5 ને અહીંયા આવશે 45. શું આવશે? 45 - 7 + 15. હવે જો તમે અહીંયા 45 - 7 કરશો, રેડી? તો 38 + 15 કરવા પડશે. પણ જો 45 + 15 કરો તો તમને ડાયરેક્ટ ખબર છે 60 થાય, અને 60 માંથી 7 બાદ કરો તો 53 થઈ જાય. તો ઘણી વખત સરવાળો કરવો એ પણ સરળ પડે છે, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ બેનો સરવાળો થશે નહીં. રેડી? 7 + 15 નહીં થાય. 7 તમે એમ કરી શકો કે 15 - 7 કરી શકો, ઊંધું કરી શકો. 15 - 7 8,
અને 8 ને 45 53, તો ડાયરેક્ટ એમ આન્સર આવી જાય. રેડી? આમાં તો તમે જેટલું વિચારો એટલું ઓછું છે, પણ એની માટે પ્રેક્ટિસ વગર કાંઈ શક્ય છે નહીં ગણિતમાં. ચલો પછી 35 + 42 ભાગ્યા 7 ગુણ્યા 6 - 11. ઓકે, ચાલો બીજામાં એમાં 60 આવશે. ઓકે રાઈટ, 16 માં 60 આવશે. શું કામ? કે 42 ભાગ્યા 7 કરશો એટલે 6 સત્તા ને 42 થાય, એટલે 7 છક 42. આગળ 35 એમને મૂકો, પછી 6 11, છાયે છાયે 36 -11 +35. હવે વિદ્યાર્થી મિત્રો, આવો જયારે સરવાળો આવે ને ત્યારે એક વસ્તુ વિચારવાની કે ક્રમિક સંખ્યા છે 35 અને 36 નો. જો હંમેશા યાદ રાખજો, આપણે જેવા જેવા દાખલા આવશે ને એવા એવા હું તમને વચ્ચે વચ્ચે અમુક રીત કહેતો જઈશ, તમારે ખાસ સમજવાની છે. જ્યારે આવી ક્રમિક સંખ્યા આવે છે સરવાળામાં, તો એ બે માંથી જે નાની સંખ્યા હોય એને ડબલ કેટલા થાય? કારણ કે આપણે તો સરવાળો કરવો છે. તો જ્યારે ક્રમિક સંખ્યા હોય એનો સૌથી નાની સંખ્યા હોય ને ક્રમિકમાં, માનો કે 35 ને 36 માં 35 નાના છે, તો તમને ખબર પડે કે 35 એટલે 35 ના ડબલ 70, અને આ 35 નથી, આ શું છે 36, તો 70 માં પાછો એક ઉમેરો તો 71. તો એ રીતે પણ આપણે ગણતરી સીધી મનમાં કરી શકીએ છીએ. અથવા તો 6 ને 5 11, અહીંયા એક વધી ચડાવો. રેડી? 3 ને 3 6 ને 1 7, તો એ રીતે પણ 71 આવે. ક્રમિક સંખ્યા હોય છે તો નાની સંખ્યાને ડબલ કરી અને ઉપરની એક સંખ્યા પ્લસ કરી નાખો, એટલે કે 71 એમ પણ જવાબ આવી જાય. આ બધી રીત એવી છે કે તમારે અલગથી કોઈ ગણતરી ન કરવી પડે, તમારે પ્રેક્ટિસ કરશો એટલે મનમાં બધી જ રીત તમને સમજાઈ જશે. -11, તો એવા કેસમાં અહીંયા 60 આવશે. ચલો 53 અને 60, ચલો બધાને આન્સર આવી જાય છે. 53 અને 60. ચલો 53 અને 60 બધાને આન્સર આવી જાય છે. ઓકે, ચલો હવે 17મું. ચલો 17માં આપણે જોશું કે 96 ભાગ્યા 12, ઓકે, ગુણ્યા 7 -10 + 5. ચલો 18માં આપણે જોશું કે 18 ગુણ્યા 4 -27 ભાગ્યા 9 + 16. ચલો અહીંયા આવા કેસમાં તમને જો અઘરું લાગે છે તો 96 ભાગ્યા 12, આમ તો 12 નો ઘડિયો આવડતો એટલે ખબર હોય 12 × 96 થાય. ચલો જવાબ શું આવશે? ચલો જવાબ શું આવશે? ઓકે, ચાલો 17માં 51 આન્સર આવે છે. રાઈટ? ચલો જોઈએ 18માં શું આવે છે, બધા આન્સર આપો. ચલો 18માં શું જવાબ આવે છે? ચલો આન્સર શું આવે છે?
ચલો એક 53 આન્સર આવે છે, એક 51 આન્સર આવે છે, એક 85 આન્સર આવે છે. ચલો 51, 85, 53. ઓકે, એક 7 આન્સર આવે છે, એક 88 આન્સર આવે છે, પાછો 85 આન્સર આવે છે. ચલો બધા એકવાર વેરીફાઈ કરજો આન્સર શું આવે છે. ચલો 17 અને 18. ચલો ઓકે, અહીંયા જુઓ. ચલો અહીંયા 96 ભાગ્યા 12 એટલે કે અહીંયા 12 8 અને 96 ગુણાકારમાં 7. રેડી? આવી રીતે અહીંયા આગળ રહેશે. ઓકે, ચલો હવે 8 7 અને 56 મૂકશું. એવા કેસમાં -10 + 5 એમનેમ આવશે. હવે ડાયરેક્ટ તમે આ બેનો સરવાળો કરો તો અહીંયા 61 -10 એટલે 51. ચલો પહેલામાં એટલે કે 17માં 51 આવશે આન્સર. ચલો પછી ચલો પછી 85 આન્સર આવે છે. ઓકે, 18 ચોક 72. રેડી? -3. ઓકે ને +16. ચલો બધા એકવાર આન્સર વિચારો ફરીથી. ચલો ફરીથી આન્સર શું આવશે? 60 85. ચાલો બધા વેરીફાઈ કરો, ફરીથી ધ્યાન આપો. ઓકે, ચલો 60 અને 85. અહીંયા જો ધ્યાન આપો બધા. તો કે પેલા આપણે અહીંયા જે છે એ 27 ભાગ્યા 9 એટલે 3, આગળ 18 ગુણ્યા 4. તમે સાથોસાથ આનો જવાબ સીધો 72 મૂકી શકો, પણ આપણે છેલ્લે એવા દાખલા જોશું. 18 ચોક અને કેટલા થશે? 72 - 3 + 16. હવે આવા કેસમાં સરળ શું પડે તો કે 72 - 3 સીધું કરી નાખવાનું. રેડી? તો 69 ને 69 ને 16 85. અથવા તો તમે ડાયરેક્ટ આનો સરવાળો કરો છો તો 6 અને 2 8, 1 અને 7 8 8 8 એટલે 88 - તો આવી રીતે પણ અહીંયા જવાબ જે છે એ 85 આવે છે. રેડી? આવી રીતે પણ તમારો જવાબ 85 આવશે. ચલો હવે આપણે થોડાક મોટા એક્ઝામ્પલ ગણીએ. ચલો હવે થોડાક મોટા એક્ઝામ્પલ ગણીએ. 120 + 180 ભાગ્યા 20 - 15 ગુણ્યા 8. ચલો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે રકમ મોટી છે પણ જવાબ આરામથી આવી જશે. રકમ મોટી છે પણ જવાબ આરામથી આવી જશે. ચલો જવાબ શું આવશે બધા વિચારો તો. ચલો બધા વિચારો તો જવાબ શું આવશે. ચલો ત્યાં સુધીમાં એક બીજો એક્ઝામ્પલ પણ હું અહીંયા લખું છું. રેડી? એટલે જે વિદ્યાર્થીઓને લખાઈ જાય એ લખી શકે. ચલો 250 - 120 ભાગ્યા 6 + 18 ગુણ્યા 5. ચલો જવાબ શું આવશે 19માં? ચલો 51 અને 85. ચલો પછી એક 9 આન્સર છે. ચલો 51 85 અને 9. જો વિદ્યાર્થીઓ થોડીક રકમ મોટી થઈ છે પણ દાખલાનો જવાબ આરામથી આવી જશે. રકમ મોટી થઈ છે એટલે એનાથી આપણે બીવાનું નથી કે રકમ મોટી થઈ છે એટલે મને નહીં આવડે. રકમ મોટી થઈ છે પણ જવાબ તો એ જ છે. રેડી? જો હવે અહીંયા ખાસ ધ્યાન આપો. અહીંયા 180 લખ્યા છે, ડિવાઈડ બાય એટલે કે ભાગાકારમાં 20 આપેલા છે. વિદ્યાર્થી મિત્રો તમે આવું ભણી ગયા છો આગળ અપૂર્ણાંકમાં? તમે આગળ અપૂર્ણાંક ભણી ગયા છો? રેડી? કે જ્યારે આવી રીતના એક્ઝામ્પલ આવે છે ત્યારે આપણે ડાયરેક્ટ અહીંયા 2 9 અને 18 કરી શકીએ છીએ. રેડી? 2 9 અને 18 કરી શકીએ છીએ. તો એ જ રીતે અહીંયા પણ 0 આવશે. તો ડાયરેક્ટ આ આન્સર 90 આવશે. રેડી? ચલો અહીંયા આપણે ખાસ કરી
અને આ રીતે પણ એક સમજી શકીએ. રેડી? પ્રોપર દાખલાનો જવાબ ભલે ન આવતો હોય પણ આપણે આમ આ રીતે સમજી શકાય કે ન સમજી શકાય કે જવાબ જે છે એ અહીંયા 180 ભાગ્યા 20 આપેલો છે. એક મિનિટ ઉડી જશે તો જવાબ કેટલો થઈ જશે? 2 9 અને સીધો 18. સોરી 90 નહીં 18. સોરી 9. આવું તમને સમજાય બેઝિક? આપણે અપૂર્ણાંક ઓલરેડી ભણી ગયા. ચલો આ કેટલાને સમજાણું કે ભાઈ આવી રીતે ડાયરેક્ટ તમે 9 લખી શકો. તમારે એવા કેસમાં પછી 180 ભાગ્યા 20 કરવાની જરૂર નથી, કારણ કે આ 20 માંથી બંને 0 તો ઉડી જવાના છે. ડાયરેક્ટ 2 9 અને 18 કરી દો તો સીધો જવાબ શું આવી જશે? 9. ચલો બધાને સમજાય છે? તો આનો જવાબ શું આવશે? તો પહેલા આપણે કહેશું કે 120 માંથી આ 180 માંથી 0 અને 20 નો 0 નીકળી જશે તો ડાયરેક્ટ એવું બની ગયું. જો 18 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 9. રેડી? આમાં બહુ વધારે વિચારો નથી. ચલો આ બધા સમજાય છે? યસ ઓર નો? 180 ભાગ્યા 20 છે પણ એ ખરેખર 18 ભાગ્યા 2 જ આપેલું છે, કારણ કે બેયમાં એકમનો અંક 0 છે. જો બંનેમાં એકમનો અંક 0 છે એટલે કે જ્યારે 180 ના છેદમાં 20 હોય આપણે અપૂર્ણાંકમાં જોયું હતું કે ભાઈ છેલ્લે 0 0 હોય તો કટ થાય એટલે કે ઉડી જાય. તો એવા કેસમાં 9 જવાબ સીધો બની જાય છે. રકમ ભલે મોટી રહે પણ જવાબ એનો નાનો જ છે. અહીંયા આગળ હું મૂકી દઈશ 120 અને અહીંયા હું મૂકી દઈશ 120. શું કામ? ચલો એક મિનિટ થોડુંક બેઝિક થી ચલાવીએ. ચલો કઈ વાંધો નહીં. જો આ જવાબ તો 9 આવી ગયો. આગળ 120 આપણે એમને મૂકી દીધા. પાછળ માઇનસ અને 15 ગુણ્યા 8 મૂકી દઈ. ચલો હવે તમે કહેશો આ બેનો ગુણાકાર કરવો છે તો 15 8 ને 120 થાય. એની આગળ 9 અને 120. હવે તમે સંખ્યા રેખામાં એક એ પણ વસ્તુ ભણી ગયા છો કે જો ફોર એક્ઝામ્પલ આ 0 છે તો જમણી બાજુમાં 1 2 આવી સંખ્યા રેખા આપણે ભણી ગયા છીએ. રેડી? તો આ -1 -2 અને -3 આવી રીતે સંખ્યા રેખા હોય તો તમને ખબર છે કે 2 - 2 શું થાય? 0 થાય. 3 - 3 શું થાય? 0 થાય. 1 - 1 શું થાય? 0 થાય. આ શું કામ થાય છે? કારણ કે 0 થી 1 નું અંતર અને -1 નું અંતર સરખું છે. આ 1 અને -1 બંને 0 થી સમાન અંતરે છે. જો એક એક પગલે. રેડી? પછી 2 થી 2 નું સમાન અંતર છે એટલે કે +2 અને -2 નું સમાન અંતર છે. તો એવા કેસમાં 2 0 0 થાય. તો એવા કેસમાં અહીંયા એક પ્લસમાં 120 આપેલું છે અને એક 120 માઇનસમાં આપેલું છે. તો જો આ 120 અને 120 નીકળી ગયા તો સીધો જવાબ અહીંયા શું વધ્યો? હવે 9. રેડી? એટલે ઘણી વખત પરીક્ષામાં રકમ મોટી હોય છે, સંખ્યાઓ મોટી હોય છે, પણ જો ખરેખર તમે એનું સોલ્યુશન જોવો ને તો એકદમ ઈઝી હોય છે. તો અહીંયા તમારે 120 પ્લસ 9 કરશો તો 129 આવશે, -120 કરશો તો પાછા 9 આવશે. ચલો આ સમજાય છે કોઈને? ચલો આ 9 કેવી રીતે આવે છે સમજાય છે બધાને? ફરીવાર અહીંયા ધ્યાન આપજો. જે વિદ્યાર્થીઓને સમજાતું નથી તો ફરીવાર ધ્યાન આપજો. અહીંયા સુધી તો આપને ખબર પડી ગઈ. ચલો અહીંયા સુધી આપને ખબર પડી ગઈ કે હવે આપણો એક્ઝામ્પલ, ચાલો આપણે પહેલેથી જ આપણે બધું એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા આપેલું છે ભાગાકાર એટલે કે 180 ભાગ્યા 20. રેડી? આવી રીતે આપેલું છે 180 ભાગ્યા 20. બંનેમાં એકમ 0 છે એટલે કે ઉડી જશે. તો આ વધ્યું 18 ભાગ્યા 2 એટલે કે 9. તો એક રીતે આપણે જોઈ શકીએ કે અહીંયા 0 એકમમાં અને એકમમાં અહીંયા 0 એટલે બંને 0 અહીંથી કટ થઈ ગયા, નીકળી જશે. 2 9 અને 18 તો ડાયરેક્ટ અહીંયા આન્સર આવી ગયો 9. ચલો ભાગાકાર પૂરો. આગળ શું કીધું છે? તો કે 120 પ્લસ પાછળ -15 ગુણ્યા 8. રેડી? તો ખાસ સમજવામાં ધ્યાન આપજો, તમને આરામથી સમજાઈ જશે. હવે ગુણાકાર થશે 15 ગુણ્યા 8 એટલે 120. તો આગળ શું વધ્યું છે? માઇનસ, એની આગળ 9 પ્લસ અને 120. હવે મેં આ સમજાવ્યું એમાં ખાસ ધ્યાન રાખજો કે 0 થી 1 નું અંતર સમાન છે તો -1 નું અંતર પણ સમાન છે 0 થી.
0 થી 3 નું અંતર સમાન છે તો 0 થી -3 નું અંતર પણ સમાન છે, જેથી અહીંયા 3 - 3 0 થાય છે. તો એવી જ રીતે 0 થી +120 નું સમાન અંતર હશે અને 0 થી -120 નું પણ સમાન અંતર હોય છે. તો એવા કેસમાં આ 120 - 120 શું થઈ જશે? 0 થઈ જશે. તો વધ્યા કોણ ખાલી હવે? 9. રેડી? તો એવા કેસમાં 120 ધન અને 120 માઇનસ એટલે ઋણ. તો એવા કેસમાં બંને 0 થઈ જાય તો વધે ખાલી સંખ્યા 9. હવે આ પ્રકારના દાખલા બનાવેલા દાખલા હોય છે કે જે તમને રકમ જોતા બહુ અઘરા લાગશે. રકમ જોતા બહુ અઘરા લાગશે. રેડી? કે 120 180 20 15 ગુણ્યા 8. પણ જો ખરેખર તમે એનું સોલ્યુશન કરો તો બહુ સહેલા હોય છે દાખલા. ચલો 9 જવાબ આવે છે, બધાને સમજાય છે? યસ ઓર નો માં મને ખાસ આન્સર આપજો. તો હવે એ જ રીતના અહીંયા એક એક્ઝામ્પલ છે. એ જ રીતના એક્ઝામ્પલ છે કે તમને 250 જોવો 120 જોવો એટલે એમ લાગે કે દાખલો બહુ અઘરો છે. પણ જો ખરેખર તમે થોડુંક વિચારીને જોવો તો 120/6. તો જો 120/6, ભલે આમાં એકમમાં કાંઈ છે નહીં, પણ તમે ઘડીક આ 0 ને કાઢી નાખો તો 6 દુને કેટલા થાય? 12 થાય. અને પછી 0 ઉમેરી દો. રેડી? તો 20 ગુણ્યા 6 પણ કેટલા થાય? 6 દુને 12 અને આ 0 120 થવાના છે. સમજાય આ રીતે? રેડી? તો આવી રીતે અહીંયા એક્ઝામ્પલ જે છે એ 120/6. અને હજી પણ જો તો કદાચ તમને નો ફાવે ને આવું કઈ તો પ્રેમથી બાજુમાં 120/6 કરી નાખવાનું. રેડી? છેલ્લે 120/6 આ રફ બુકમાં કરી નાખવાના, બાજુમાં રફ કામમાં. એટલે 6 દુ અને 12 અને આ 0 જે ઉપર લાગી જાય તો જવાબ આવી જશે 20. ચલો તો અહીંયા જવાબ આવશે 20. ચલો હવે આગળની બધી રકમ આપણે એમને લખશું. ચલો હવે આગળમાં હું કાંઈ બદલાવતો નથી, બધું એમને લખું છું. પાછળ બધું એમને લખું છું. હવે અહીંયા 18 ગુણ્યા 5 એટલે 18 × 5 = 90. તો અહીંયા હું લખીશ 90. આગળ પ્લસમાં 20 માઇનસમાં 250 આપેલા છે. હવે એક રીતે તમે જુઓ તો 250 - 20 કરો તો 230 અને 230 માં 90 ઉમેરવાના છે એટલે 23 માં 9 ઉમેરવા જેવું થયું. બધામાં જો છેલ્લે 0 0 છે, બધામાં છેલ્લે 0 0 છે. રેડી? હું બધામાંથી 0 0 કાઢી નાખું અને 25 - 2 કરું 23 અને 23 માં 9 ઉમેરું. જો આ સમજજો, 23 માં 9 ઉમેરો તો કેટલા આવશે? ચલો 23 માં 9 ઉમેરો તો કેટલા આવશે? તો એવી જ રીતે જેમ 32 આવે છે તો 32 ની પાછળ 0 ઉમેરી દો એટલે 320 જવાબ આવી ગયો. આ બધા દાખલા એવા છે કે જે ખરેખર તમારી આ બધી રીત ચકાસવા માંગતા હોય છે. આવા દાખલાઓ સમજાય છે? જો હું આમ કરું 25 - 2 + 9 તો કાં તો તમે 25 + 9 કરો તો 34 આવે અને 34 - 2 કરો તો 32 આવે. આ છેલ્લે બધે 0 આપણે જે કાઢી નાખ્યો તો 0 પાછો ઉમેરી દો એટલે 332 જવાબ આવી ગયો. 320 32 નહીં. હા ચલો તો આવી રીતના આપણે એક્ઝામ્પલ ને ખાસ સમજવાના છે. અહીંયા આપણે 90 મૂકશું, પ્લસમાં 20 મૂકશું, માઇનસ અહીંયા 250 મૂકશું. કોઈ વિદ્યાર્થીઓને એમ લાગે છે કે સાહેબ અમારે તો પ્રોપર દાખલો ગણવો છે, આવું કઈ શોર્ટકટ નથી કરવું, તો પ્રેમથી તમે અહીંયા 250 + 90 એટલે 25 + 9 34 એટલે 340 કરી શકો. રેડી? તો 340 - 20 તો એવામાં પણ 320 જવાબ આવી જશે. ચલો આ રીતે બધાને સમજાણી કે આવા કેસમાં 0 0 ખાલી દૂર કરી નાખો તો 25 2 અને 9 આનું જ ખાલી તમે સરવાળો બાદબાકી કરો અને છેલ્લે 0 મૂકી દો તો પણ તમને ઈઝીલી જવાબ મળી જાય છે. ચલો આ રીત પેલા સમજાણી બધાને. રેડી? ચલો અત્યારે આપણે રખતા નથી, આપણે છેલ્લે થોડીક વધારે પ્રેક્ટિસ કરશું એની. અત્યારે આપણે વધારે એવી ડિટેલમાં પ્રેક્ટિસ નથી કરવી, નકર તમને આમાં પણ વધારે હજી કન્ફ્યુઝન થાય. ચલો બધાને સમજાણી કે 225 ના 25 બનાવો, 20 ના 2 બનાવો, 90 ના 9 બનાવો અને 25 2 અને 9 નું જ ખાલી સરવાળો બાદબાકી કરતા છેલ્લે જવાબના 0 મૂકી દો 32 ની પાછળ તોય 320 જવાબ આવી જાય. ચલો કાંઈ વાંધો નહીં, આપણે છેલ્લે તમને એવી વધારે પ્રેક્ટિસ કરશું. ચલો અત્યારે બધાને 320 જવાબ આવી જાય છે.
ચલો અત્યારે બધાને 320 જવાબ આવી જાય છે. ઓકે, ચાલો તો ત્યાર પછી આપણે થોડાક વધારે એક્ઝામ્પલ જોઈએ આગળ. ચલો પછી 300/15 પ્લસ 45 ગુણ્યા 4 માઇનસ 90. ચલો આ એક્ઝામ્પલ કેટલામું છે? 20, 21. ઓકે, ચલો ત્યાર પછી 22 180 પ્લસ 240 ભાંગ્યા 12 માઇનસ 25 ગુણ્યા 6. ચલો આ 25 લખેલા છે. જો ફરી વાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ઘડીક પૂરતો 0 કાઢી નાખો. 30/15 એટલે 2 આવે. પાછો આ 0 ઉમેરી દો તો સીધા 20 આવી જાય. વધારે કન્ફ્યુઝ થતા નહીં. પ્રેક્ટિસ કરવી હોય તો અત્યારથી કરજો, સાથે આવી બધી પ્રેક્ટિસ. રેડી? ભલે ભૂલ પડે, ભૂલ પડ્યા વગરનું ગણિત ક્યારેય આવડે નહીં. ગણિતમાં હંમેશા ભૂલ પડે શરૂઆતમાં, તો જ આવડે. ચલો 300/15 એટલે કે 15 દુ ને 30 અને 1 0 300. હું હંમેશા ચલાવીશ એકદમ બેઝિક થી, પણ એ બેઝિક માં એવી બધી ઘણી રીત હશે કે જે ખરેખર વિદ્યાર્થીઓને, જે અત્યાર સુધી આપણે જે રફ કામ કરતા, રેડી, 10મા ધોરણનો વિદ્યાર્થી હોય કે કોલેજનો વિદ્યાર્થી હોય, એને એક રફ કામ કરવાની જરૂર પડે. પણ જો ખરેખર તમે તમારી શરૂઆતથી જ પ્રેક્ટિસમાં આવી બધી રીત રાખશો ને, તો હંમેશા તમારે રફ કામ કરવાની જરૂર બહુ ઓછી પડશે. ક્યારેક પછી બહુ એવા અટપટા દાખલા હોય તો એવામાં રફ કામ કરવું જરૂરી છે, કે કદાચ મોઢે દાખલો ગણીને ખોટા પડે એની કરતા અમુક એવા અટપટા દાખલા હોય તો એમાં રફ કામ કરી લેવાય. રેડી? માનો કે કોઈ પણ આવો કઈ દાખલો આવ્યો હોય, રેડી, તો આમાં તમે ન વિચારો. બાકી ગુણાકારમાં ઘણા બધા એવી મેથડ છે કે ડાયરેક્ટ તમે દાખલો ગણી શકો. પણ એનો મતલબ એવો છે કે આપણે તો એક્ઝામ બીજા કરતા વધુ સ્પીડમાં ગણવાના છે દાખલા, તો જ આપણો વધારેલો સમય આપણે બીજી જગ્યાએ સારી રીતે દાખલાઓમાં ઉપયોગ કરી શકીએ. ચલો અહીંયા 300/15 પ્લસ 45 ગુણ્યા 4 જવાબ શું આવશે? ચલો હવે આમાં બધા મારી સાથે એકવાર ખાસ સમજજો. જો અહીંયા પેલા શું આપેલું છે? ચલો પેલા બધા જવાબ કહો તો શું આવશે? ચલો 245 110 245 અને 70. કઈ વાંધો નહીં. ચલો આવો જવાબ આવે છે બધાનો અલગ અલગ. હવે અહીંયા સમજો, મેં હમણાં જ તમને કીધું એમ કે 300/15 છે, તો તમે ખાલી પ્રેક્ટિકલ વિચારો કે 15 દુ ને 30 થાય. એટલા 15 દુ ને 30 થાય, તો આ 15 દુ 30 થયા ને આ 0 જે છે એ બાજુમાં લાગ્યો. આ સીધું સમજાશે નહીં, થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. અલગથી પ્રેક્ટિસ કરશો એવું હશે તો હું થોડાક એવા એક્ઝામ્પલ પણ પીડીએફ ફાઇલમાં મૂકીશ. રેડી? ચલો આ સમજાય બધાને? 300/15. ચલો બધાને સમજાય છે 300/15? આવી રીતે પણ આપણે કરી શકીએ. એટલે કે 15 દુ 30 અને બાજુનો એક 0 એટલે 20. હવે બાજુમાં શું આપેલું છે? તો કે 45 ગુણ્યા 4 માઇનસ 90. હવે જો અહીંયા 45 ગુણ્યા 4 આપેલા છે ને, તો તમે શરૂઆતમાં આમ કરો તો વાંધો નહીં. 45 ગુણ્યા 4, રેડી? શરૂઆતમાં કરો તો વાંધો નહીં, પણ પછી એવી પ્રેક્ટિસ કરવાની છે કે આ 45 ગુણ્યા 4 છે ને, એને જો આમ વેચી દેવાના. 45 ગુણ્યા 2, 45 ગુણ્યા 2. આ જે 2 નો જવાબ આવે ને એનો સરવાળો કરી નાખવાનો. કારણ કે આપને ખબર જ છે 45 ના ડબલ કેટલા થાય? તો કે 45 ના ડબલ 90 થાય. અહીંયા પણ 45 ના ડબલ 90 થાય. તો 45 ના ડબલ 90 અને 90 ના ડબલ એટલે કે ગુણ્યા 4 હોય ને, એ ગુણાકાર 2 નો જે હોય ને એના ડબલ હોય. તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 4 કરો છો એનો મતલબ શું છે? તો કે આ ગુણાકાર 4 છે ને, એ ગુણાકાર 2 અને ગુણાકાર 2 આ 2 નો સરવાળો હોય.
એટલે કે 8 દુ 16 અને 16 દુ 32, તો 8 ચોક 32 થાય. આવી રીતે આપણે ખાસ સમજીએ તો 45 ગુણ્યા 4 એટલે કે 45 ના ડબલ કેટલા થાય? 90, અને 90 ના ડબલ કેટલા થાય? 180. ચલો આવી રીતે પણ આપણે અહીંયા ટ્રાય કરી શકીએ છીએ. તો 45 ના ડબલ 90, અને 90 ના પણ ડબલ એટલે કે 9 દુ ને 18, તો 180. ચલો બધાને સમજાય છે? તો આવી રીતે પણ આપણે 180 મૂકી શકીએ છીએ. ચલો પાછળ 90 અને પ્લસમાં 20, તો અહીંયા એકદમ સિમ્પલ થઈ ગયું. હવે 200 અને 200 માઇનસ 90. ચલો 200 અને 200 માઇનસ 90. તો વિદ્યાર્થી મિત્રો આ બધા એક્ઝામ્પલ છે ને એ બધા બહુ સિમ્પલ છે. આ બધા એક્ઝામ્પલ છે ને ખાલી જોવામાં જ અઘરા લાગે છે રકમ. અને હું ફરજિયાત આપને એક વસ્તુ જણાવીશ કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને એમાં એવા જ દાખલા હોય કે જોવામાં બહુ અઘરા લાગે છે, પણ ગણવાની શરૂઆત કરો ને એટલે એ એકદમ સહેલા જ હોય. રેડી? ખાલી દેખાવમાં હોય અઘરા, પણ એ બહુ સહેલા હોય છે. કારણ કે આવા જ બધા સ્ટેપ મૂકેલા હોય છે કે તમારે ગુણાકાર કરવાની જરૂર ન પડે. ડાયરેક્ટ ડબલ ના ડબલ એટલે 45 ના ડબલ ને એના ડબલ એટલે 180. અને આવા સ્ટેપ હોય છે કે 300 ના ભાગ્યા 15 એટલે કે 30 ભાગ્યા 15 એટલે 2, અને બાજુનો 0 એક વધારે એટલે 2 ની બાજુમાં 0 મૂકો તો 20 થાય. ચલો આમાં જવાબ શું આવશે હવે 22 માં? ચલો બધા પોતે જાતે ગણો તો દાખલો. 22 માં જવાબ શું આવશે? જો અહીંયા પણ એ જ કન્સેપ્ટ છે. ખાસ કે જો મેં આજે તમારા માટે ખાસ આવી બધી સંખ્યાઓને બનાવી છે કે જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે સાહેબ આવી રીતે દાખલા ગણી શકાય કે 12 દુ અને 24 અને આ એક 0 20. સમજાય છે? આ 240 ભાગ્યા 12 નો મતલબ શું છે? તો એ જવાબ સીધો 20 આવી જાય. આપણે કઈ ગણતરી કરવાની પણ જરૂર પડે નહીં. ચલો તો પેલા અહીંયા આપણે કરશું 240 ભાગ્યા 12. ચલો પેલા મને તમે જણાવો તો જવાબ શું આવે છે? તમે દાખલો ગણ્યો બધાએ? 325, 50, 75, 50, 50, 50. ચલો 50 50 વધારે આવે છે આન્સર. ઓકે, રાઈટ આન્સર 50. તો ફરીથી ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. 240 ના ભાગ્યા 12 હોય ને તો જો આ 12 દુ અને 24 થાય, અને આ બાજુનો 0 છે એમને લાગી જાય એટલે આનો જવાબ શું આવે? 20 આવે. અથવા તો એમ નો સમજાય તો 240 ભાગ્યા 12 કરો તો પેલા 20 12 દુ અને 24 થશે. તો અહીંયા 12 દુ અને આપણે 24 મૂકશું. રેડી? તો હવે 0 જે છે એ ડાયરેક્ટ અહીં લાગી જશે તો પણ જવાબ 20 આવે. અહીંયા પણ જવાબ 20 આવે. રેડી? તો અહીંયા હું મૂકીશ ડાયરેક્ટ 20. ચલો આ રીતે બધાને સમજાય પેલા. પછી શું કરશું? તો હવે આગળ કોણ છે? 180. આગળ કોણ છે? 180. અને પછી આપેલું છે -25 ગુણ્યા 6. હવે ગુણાકારનો વારો છે. તો 25 ચોક અને 100 થાય. જો ઘણી વખત આવો દાખલો ખબર ન પડે ને 6 માં, તો 6 ના 2 ભાગ પાડી દેવાના. જો 25 ગુણ્યા 6 ખબર ન પડે ને તો 6 ના 2 ભાગ પાડી દેવાના. આ બધું મોઢે કઈ રીતે આપણે દાખલો ગણવો ને એ ખાસ સમજવાનું છે. તો 6 ના 2 ભાગ પાડી દેવાના. આ 25 એમને રાખવાના. તો 25 ને હું બંને સાઈડ એમને રાખું છું. રેડી? બંને સાઈડ હું 25 ને એમને રાખું છું. હવે 6 નો આપને ભાગ ન ખબર પડે. આમ નોર્મલી 25 છક 150 બધાને ખ્યાલ જ હોય છે, પણ આ તો અઘરા દાખલા કે અઘરા ઘડિયા હોય ને તોની વાત છે. રેડી? ચલો તો 6 માં હું એક ઘડિયો રાખું, અહીંયા 4 નો ને એક ઘડિયો રાખું 2 નો. હું કામ? કારણ કે 6 નો ઘડિયો છે, હું 2 ભાગ પાડી દઉં કે એક 4 નો ઘડિયો રાખું ને એક 2 નો, એટલે કે 6 માં 4 નો ઘડિયો રાખું તો 2 વધ્યા, 2 ને નીચે મૂકતો તો 25 દુ 50 થાય, અને 25 ચોક 100 થાય. તો 100 ને 50 કેટલા થાય? 150. તો આવી રીતે પણ આપણે મનમાં ગણતરી કરી શકીએ છીએ. રેડી? આ તો સિમ્પલ છે, આપના ખ્યાલમાં જ હોય છે કે 25 છોક એટલે કે 150. પણ કદાચ કોઈ બીજો ઘડિયો છે 23 નો, 24 નો, 28 નો, 29 નો, આવો કોઈ બીજો ઘડિયો છે. રેડી? તો આવી રીતે ડિવિઝન મેથડ આપણે પણ એનો ગુણાકાર કરી શકીએ છીએ. રેડી? અમારે ખાસ સમજાવવાનું કારણ એ છે. ચલો અહીંયા આગળ કોણ વધ્યું છે હવે? તો કે 180
પ્લસ 20 માઇનસ. હવે ડાયરેક્ટ જ આપેલું છે 180 અને 20 એટલે કે 200 અને 200 માઇનસ 150 એટલે કે જવાબ અહીંયા આવી ગયો છે 50. ચલો તો આવી રીતે અહીંયા જવાબ જે છે એ 50 બનશે. ચલો બધાને ક્લિયર છે? ચલો હવે તમારે મને ખાસ કરીને પ્રેક્ટિસ માટે એક બીજો એક્ઝામ્પલ આપવાનો છે. ચલો 23મું એક્ઝામ્પલ કે જેમાં હું એમ કહું કે ભાઈ 500 માઇનસ 360 ભાગ્યા 9 પ્લસ 16 ગુણ્યા 8. ચલો એક આ પ્રકારનો દાખલો છે. અને પછી એક બીજો એક્ઝામ્પલ છે કે જેમાં લખેલું છે કે પ્રશ્ન નંબર 24 150 પ્લસ 420 ભાગાકારમાં 14 અને માઇનસ 30 ગુણ્યા 5. ચલો આ બે એક્ઝામ્પલ છે 23 અને 24. જો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે 9 અને 36 વચ્ચેનો ક્યાંક ઘડિયાનો સંબંધ છે. અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ કે 42 અને 14 એ ઘડિયા આવે છે. 14 ના ઘડિયામાં 42 આવે છે, 9 ના ઘડિયામાં 36 આવે છે. તો હવે આ 0 જે છે એ 0 ને તમારે અલગથી વિચારવાનો છે. રેડી? ડાયરેક્ટ આન્સર આવી જશે. ચલો બધા ટ્રાય કરો તો પછી હું તમને અહીંયા બંને દાખલા ગણાવું. ચલો પેલા બધા ટ્રાય કરશે. ચલો આજે મેં જે પણ દાખલા લખેલા છે, રેડી? જે પણ દાખલા લખેલા છે એ દાખલાઓ તમને આગળ પીડીએફ રૂપમાં મળવાના છે. રેડી? આગળ મેં જે પણ દાખલા ગણાવેલા છે એ બધા જ દાખલાઓ તમને પાછા પીડીએફ રૂપમાં મળવાના છે. રેડી? અને ખાસ કરી અને જે પણ વિદ્યાર્થીઓએ કદાચ અગાઉના કોઈ દાખલા લખવાના બાકી હોય તો આ બધા જ દાખલા જે આપણે અત્યાર સુધીમાં આજના લેક્ચર્સમાં જોયા છે એ બધા જ દાખલા તમને ક્લાસ નોટના ફોલ્ડરમાં પીડીએફમાં મળશે. એટલે કદાચ જો તમે વચ્ચેથી ક્યાંય ભૂલ કરી છે અને ફરીથી તમારે બધા દાખલા લખવા છે તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ પીડીએફમાં અવેલેબલ છે. રેડી? કારણ કે આપણે હંમેશા સ્માર્ટ બોર્ડમાં જે પણ વર્ક કરીએ છીએ 1.5 કલાકનું એ બધું જ વર્ક તમને અહીંયા મળવા પાત્ર છે. એટલે તમારે હવે ફરીથી આખો લેક્ચર્સ ન જોવો પડે. તમને આગળના કોઈ દાખલામાં કન્ફ્યુઝ થયું ડાયરેક્ટ પીડીએફ જોઈ લેવાની. આની માટે આપણે અલગથી એક પીડીએફ બનાવીને મૂકીએ છીએ જેનું નામ છે ક્લાસ નોટનું ફોલ્ડર, હોમવર્કનું ફોલ્ડર. રેડી? આ બધા જ ફોલ્ડરમાં તમે અલગ અલગ બધી પીડીએફ જોઈ શકો છો. ચલો શું આવશે અહીં આન્સર? ચલો એક આન્સર આવે છે 40, એક આન્સર આવે છે 588. ચલો એક આન્સર આવે છે 332. ઓકે ચલો કઈ વાંધો નહીં, આગળ ગણતા રહો. ચલો જેને આન્સર આવે છે ફરીવાર એકવાર ટ્રાય કરો. તમે કઈક ભૂલ કરી નથી ને? હવે તમારી ભૂલ તમે જ જોવો. ચલો પછી હું ગણાવું છું બંને દાખલા. ઓકે 44 588. ઓકે ચલો કઈ વાંધો નહીં. અહીંયા જે પણ આન્સર આવે છે બધાનો અલગ અલગ આન્સર આવે છે. રેડી? તો બધા પોતે એકવાર પાછો બીજી વાર રફમાં ટ્રાય કરો. ચલો બધા પોતે પાછો એકવાર ટ્રાય કરશે. ચલો ઓકે 30 આન્સર આવે છે, 44 આન્સર આવે છે. ચલો કઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આપો. 130. ઓકે કઈ વાંધો નહીં, 24 માં 30 આન્સર આવે છે. ઓકે કઈ વાંધો નહીં, અહીંયા ધ્યાન આપો. હમણાં જ આપણે જેમ ચર્ચા કરી કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 36 અને 9 નો ઘડિયો છે. તો પહેલા આપણે અહીંયા 360 ભાગ્યા 9 છે. તો જો 360 ભાગ્યા 9 કરો તો 9 ચોક અને 36 અને આ એક 0 ઉપર જશે એટલે કે 40 સીધો જવાબ આવી જશે. એમ ન ફાવે તો બાજુમાં આવી ગણતરી કરી નાખવાની છે કે 9 ચોક અને 36
રેડી 0 0 થઈ ગયા, 1 0 ઉપર આવી જશે, એટલે ટૂંકમાં બધે 40 જવાબ આવશે. રેડી? તમને આવું ફાવે તો આવું કરો, આવું ફાવે તો આવું કરો. રેડી? પણ દાખલો ગણવાનો છે. ચાલો, તો હવે જવાબ આપણો અહીંયા આવે છે 40. શું આવે છે? 40. આગળ શું છે? આગળ 500 છે, પાછળ આપેલું છે 16 ગુણ્યા 8. તો હવે આ બંને થશે તો કે 16 × 128. ચલો, તો હવે અહીંયા 500 માઇનસ 40. હવે કાં તો તમે 500 માંથી 40 બાદ કરો. રાઈટ? તો અહીં તમે 460 આવશે. 460 માં તમારે 128 ઉમેરવા પડશે. તો 460 માં 128 ઉમેરવા હોય તો પેલા 100 ઉમેરો 460 માં, તો 560 આવે. તો 560 માં બીજા પાછા માથેના 28 ઉમેરવા હોય. રેડી? તો 60 ને 28 કેટલા થાય? 88 થાય. તો એ રીતે 88 ની આગળ 500 હતા, તો એવી રીતે પણ 588 આવી શકે. કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ અમારે એવું નથી કરવું, અમારે આમ કરવું છે, 500 ને 28 નો પેલા સરવાળો કરવો છે. તો 500 ને 128 એટલે 628 થયા. 628 માંથી 40 કાઢો તો 28 માંથી 20 કાઢો તો 8 વધે, ને 8 માંથી પાછા 20 કાઢો એટલે 508 માંથી પાછા 20 કાઢો તો 488 વધે. સોરી, 588 વધે. 688 હતા એમાંથી 20 કાઢો તો 608, એમાંથી પાછા 20 કાઢો તો 588. બધી રીતે જવાબ આવી શકે છે. રેડી? ચલો, તો પેલા આપણે આ રીતે કરશું. તો 628 માઇનસ 40, અને ખાલી તમે અહીંયા જો 62 માઇનસ 4 કરી નાખો ને. રેડી? તો 62 માઇનસ 4 કરો તો કેટલા આવે છે? 58, અને સીધો 8 58. તો આવી રીતે પણ આપણે એકવાર ગણી શકાય છે. કારણ કે આપણે એકમ અને એકમ જે છે એમાં તો અહીંયા 0 આપેલો છે. જ્યારે એક એકમ 0 આપેલો છે નીચેનો એકમ, ત્યારે ઉપરનો એકમ 8 માઇનસ 0 8 જ થવાનો છે. સમજાય છે? જો બસ 688 માઇનસ 40 હું આ રીતે જયારે ગણું તો 8 માઇનસ 0 તો 0 જ થવાનો છે. સોરી, 8 જ થવાનો છે. કારણ કે નીચેનો એકમ, જો આમાં ઘણા બધા નિયમ છે, આની માટે અલગથી એક આખો કોર્સ કરીને તો પણ ચાલે, કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને પ્રાથમિક ક્રિયાઓના ઝડપી દાખલા ગણવા માટે અલોહા એ બધું સાઈડમાં રહી જાય. અલોહા, અબેગેસ, રેડી, માસ્ટર, ઘણા બધા કોર્સ આવે છે, પણ એ કોર્સ ફિંગર ઉપર હોય છે. ઘણા વિદ્યાર્થીઓ અને ઘણા પેરેન્ટ્સને અત્યારે અલોહા અને અબેકેસ બાબતે બહુ વધારે શીખવાની એક પ્રેરણા મળતી હોય છે. પણ એ ખરેખર આંગળીઓની એક રીત છે કે ડાબો હાથ તમારો ટેન્સ આવે છે. રેડી? જમણો હાથ જે છે, સોરી, ડાબો હાથ તમારો વંશ આવે છે, એટલે કે એકમનો અંક આવે છે, અને જમણો હાથ જે છે ટેન્સ આવે છે. 1 2 9 એટલે કે 1 થી 9 તમે ડાબા હાથની આંગળીમાં ગણતા હોય છો અલોહામાં. પછી જમણા હાથની જે આંગળી હોય છે એમાં આપણે 10 થી લઈને 90 ગણતા હોય છે. પછી હું તમને કહું 22, તો તમે આ રીતે 2 કરશો એટલે 20 થશે, અને બીજા 2 કરશો એટલે બીજા 2 થશે, તો આવી રીતે 22 થાય અલોહામાં. તો આવી રીતે પણ તમે આપણે જોઈએ છે કે બધા આ રીતે અલોહાની મેથડ આમાં ઝટકા મારતા હોય છે. પછી આગળ માનો કે હજારોની સંખ્યા હોય છે, તો એમાં મીન્સ કે જમણો હાથ છે, રેડી, એ ટેન્સ ઉપરનું જે પ્લેસ આવે 100 એટલે કે 100 નું પ્લેસ, તો તમે આ રીતે કરી નાખો, મુઠ્ઠીને આ રીતે બેન્ડ કરી નાખો, તો એ 100 200 300 400, પછી અંગૂઠો 500, પછી 500, તો આ રીતે પ્લેસ ગણાતા હોય છે. તો મારા ખ્યાલથી તો એ પણ રીત બહુ અઘરી છે અલોહાની. અલોહા કરતા આ રીત બહુ સરસ છે, વૈદિક ગણિત આપણું પ્યોર. અને અલોહા છે ને એ પેલા મૂળ ભારતની એક મટકા કરીને એક ગણતરી આવતી. રેડી? તો એ જ ગણતરીને વિદેશમાં દઈ અને વિદેશથી પાછી ભારતમાં આવી છે. તો એ આપણી જ એક મૂળ ભારતની એક પહેલેથી એક પદ્ધતિ હતી, જે વિદેશમાં ગઈને વિદેશમાંથી પાછી આપણે જ હવે અહીંયા બધા વિદેશવાળામાંથી પૈસા કમાય છે ફ્રેન્ચાઇઝી ઉપરથી. તો કહેવાનો મતલબ એમ છે કે એની કરતા આ રીત બહુ સારી છે. રેડી? પણ તમને આવા અલગ અલગ નિયમો બધા પેલા ખ્યાલ હોવા જોઈએ. રેડી? પણ આપણી પાસે એટલો બધો સમય નથી કે બધા રીત આપણે અલગથી કરાવીએ. પણ વચ્ચે વચ્ચે આપણે આવી રીત આવશે તો ખાસ જોવાનું કે જ્યારે બાદબાકી હોય છે, રેડી, જ્યારે બાદબાકી હોય છે, એકમ અને એકમનો અંકમાં જો નીચેનો અંક 0 છે, રેડી, કારણ કે બાદબાકી કરી છે એટલે કે દસકો ન હોવો જોઈએ, તો એવા કેસમાં 8 8 એમને આવી જશે. અને આ બે જે પ્લેસ વધ્યા છે ડાયરેક્ટ 62 માંથી 4 બાદ કરવાના છે 58. તો આવા કેસમાં પણ સીધા 58 એટલે કે 800 588 પણ જવાબ આવી શકે. રેડી?
પણ હું હંમેશા છે ને વચ્ચે વચ્ચે જેવા દાખલા આવશે ને એ પ્રમાણે અલગ અલગ આપણે રીત ભણતા જશો એટલે તમને પણ આગળ વધુ ખ્યાલ આવે. ચાલો 588 માં જવાબ આવે છે બધા. ચલો આમાં 588 જવાબ આવે છે બધાને. ચલો ત્યાર પછી 24 માં શું જવાબ છે? ચલો લાસ્ટમાં આવે છેલ્લો પ્રશ્ન. 24 માં શું જવાબ આવે છે? ચલો લાસ્ટમાં 24 માં શું જવાબ આવશે? ચલો એકવાર ફાઇનલી બધા આન્સર આપી દેજો. લાસ્ટમાં શું જવાબ આવશે? ઓકે 30. તો જો 42 અને 14 એટલે કે 14 તેરી 42 એટલે કે 30 આન્સર 150 માઇનસ 30 ગુણ્યા 5. હવે અહીંયા જે છે એ 3 5 અને 15 અને આ એક 0 એટલે કે 150. તો ફરીથી તમે જોશો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોશું તો 150 અહીંયા પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે. તો એવા કેસમાં 150 ઉડી જશે અને ડાયરેક્ટ જવાબ આવી જશે 30. ડાયરેક્ટ જવાબ આવી જશે 30. તો જ્યારે પણ મોટો દાખલો આવે છે તો એની રકમ જ ખાલી મોટી હોય છે પણ દાખલો એકદમ સહેલો હોય છે. રેડી? કારણ કે એ દાખલામાં ક્યાંક આવી બધી રીત આપેલી હોય. રેડી? કારણ કે વિદ્યાર્થીઓને સમજતા હોય કે આ 10 વર્ષના કે 11 વર્ષના વિદ્યાર્થીઓ છે. રેડી? એને એટલા બધા મોટા ગુણાકાર ભાગાકાર ન આવડતા હોય તો આવડતા હોય તો અઘરા પડે. તો એવા કેસમાં આવા બધા રીત આપેલી હોય છે જેમાં અહીંયા 0 નો પ્લેસ હોય તો આવી રીતે પણ આપણે એને ગણી શકીએ છીએ. ચલો આજનો લેક્ચર બધાને ક્લિયર છે? યસ ઓર નો મને ફાઇનલ આન્સર આપજો બધા. ચલો આજનો લેક્ચર બધાને ક્લિયર છે? ચલો હવે લેક્ચર પૂરો થાય છે. રેડી? એટલે ખાસ હું આપને એક વાલીશ્રીને પણ કહેવા માંગીશ કે કોઈ એવી મોંઘી એવી કોઈ રીતની પાછળ ન દોડતા. રેડી? અલોહા અને એ બધી રીત એવી છે કે એમાંય ભવિષ્યમાં આગળ જતા નથી એટલી બધી કામ લાગવાની. પણ જો ખરેખર આવી બધી રીત ખ્યાલ હશે ને તો આ જ રીત તમને આગળ કામ લાગવાની છે. રેડી? એઝ પર માય ઓપિનિયન. પછી બધાના ઓપિનિયન અલગ અલગ હોય છે. કોકને સારું લાગતું હોય છે, કોકને ખરાબ લાગતું હોય છે. પણ છેલ્લે તો એ ગણતરીની રીત છે, એમ પણ કામ લાગશે શીખેલી હશે તો. પણ ખાસ કરી અને વૈદિક ઉપર આપણે વધુ ભાર આપવાનો છે કારણ કે વૈદિક જે છે એ આપણી એક સામાન્ય અને સરળ ભાષામાં શીખવાની એક રીત છે. ઓકે, મને એકવાર ખાસ જણાવી દેજો બધા કે આમાંથી અલોહા અથવા તો એબેકેસના કોઈ ક્લાસ કરેલા છે? એકવાર મને યસ ઓર નો આન્સર આપજો કે અલોહા અને અબેકેસના કોઈ ક્લાસ કરેલા છે? યસ ઓર નો? કારણ કે લાસ્ટ યરમાં અમારે 3-4 છોકરાઓ હતા અલોહા વાળા જેમને મેં અલોહાની રીત એક એક્સ્ટ્રા લેક્ચર્સમાં કરાવી હતી કે ડાબા હાથની આંગળીઓ 1 થી 9 હોય છે ગણવાની અને જમણા હાથની આંગળીઓ 10 થી 90 હોય છે. જો આ 1 2 3 4 પછી ખાલી અંગૂઠો ખોલો તો 5 થાય. અંગૂઠાની સાથે પેલી આંગળી ખુલે તો 6 7 8 અને 9. રેડી? તો આવી રીતે 9 ગણાય છે. જમણા હાથની આંગૂઠી હોય છે એમાં 1 ખોલો પેલી આંગળી તો 10 20 30 40. હવે આ 4 આંગળી બંધ કરી દો અને એક ખાલી અંગૂઠો ખોલો તો 5 એટલે કે 50. અંગૂઠો 50 ને દર્શાવે છે જમણા હાથનો, જ્યારે ડાબા હાથનો અંગૂઠો ખાલી 5 દર્શાવે છે. એટલે કે આ એકમનો અંક છે, આ દશકનો અંક છે. રેડી? પછી અંગૂઠાની સાથે હું એક આંગળી ખોલું તો 60 70 80 અને 90. તો આ 90 અને આ 9. પછી આગળ વધારે 100 200 માટે 100 આ રીતે આંગળી રાખીશું. 100 200 300 400 એ રીતે 900 સુધી ગણતા હોય છે. ચલો મને ખાસ કહેજો, જોકે ખાઈ બહુ જરૂર નથી પણ ક્યારેક તમને આગળ એવું હશે તો હું ક્યારેક રજાના દિવસોમાં કે એક્સ્ટ્રા લેક્ચર્સમાં કરાવીશ પણ આપણી માટે બહુ જરૂરી નથી. રેડી? આપણા એરિથમેટિક સિલેબસ માટે કાંઈ પણ જરૂરી છે નહીં. આપણે માટે મને એક વસ્તુ સમજાય કે આપણે વૈદિક ગણિતની રીત ખાસ કરીને આ બધી રીત આપણે અહીંયા ખાસ સમજવાની છે. પણ આ તો શું હોય છે કે બધા છોકરાઓને કદાચ તમારા કોઈ ફ્રેન્ડમાંથી અથવા તો સગા સંબંધીમાંથી કોઈ છોકરા અલોહાની ક્લાસ કરેલા હોય છે તો ત્યાં 1000 રૂપિયાની ફી ભરીને ક્લાસ કરતા હોય છે. માત્ર અઠવાડિયામાં 1-2 દિવસ હોય છે. રેડી? આવા બધા ક્લાસ ચાલતા હોય છે. તો એ ક્લાસનું કદાચ જો તમારે આગળ સમજવું હશે તો ભવિષ્યમાં ક્યારેક એકાદ એક્સ્ટ્રા લેક્ચર્સ રાખીશ અને એક લેક્ચર્સમાં હું તમને બેઝિક મેથડ બધી કરાવી દઈશ. રેડી?
કારણ કે હું પણ જે તે સમયે અલોહાનો ટ્રેનર હતો. રેડી? પણ અલોહા જે છે એ મને એટલું બધું એની કરતા વૈદિક ઉપર વધારે મને લાગ્યું કે આની ઉપરથી કોઈ બાળકને આગળ શોર્ટકટ ની રીત જે છે એ ખરેખર તો આ જ કામની છે. પણ આ બાબતે પણ આપણે આગળ કોઈને કઈ એવું હશે તો આપણે ખાલી આપણા નોલેજ માટે, રેડી, ખાલી આપણા નોલેજ માટે આપણે એનો ઉપયોગ ક્યાંય આપણે આગળ નવોદયની એક્ઝામ માટે કરશું નહીં. ઓકે? પણ આ તો તમને ખ્યાલ આવે કે તમારા કોઈ ફ્રેન્ડને આવડતું હોય તો તમને પણ આવડતું હોય તો બધું સારું લાગે, એટલે એના માટે. બાકી આપણે કોઈ રીત એ રીતે આપણે અભ્યાસ કરવાની નથી. ચલો હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આવતીકાલનો જે લેક્ચર છે એ તમારો પર્યાવરણનો લેક્ચર હશે. રેડી? અત્યારે ટેન્ટેટિવલી એવું નક્કી કર્યું છે કે ભાઈ 2 દિવસ ગણિત, 2 દિવસ પર્યાવરણ, 1 દિવસ ગુજરાતી અને 1 દિવસ આકૃતિ. એટલે પર્યાવરણ સમજવા માટે થોડુંક પ્રેક્ટિસ અને લેક્ચર્સ વધારે માગશે, કારણ કે દરરોજ અઠવાડિયાનો એક લેક્ચર પર્યાવરણ માટે ઇનફ નથી. એટલે આવતા 2 દિવસ માટે, એટલે કે બુધ અને ગુરુવારે આપણે આવતા 2 દિવસ પર્યાવરણનો લેક્ચર્સ સમજીશું. હવે પર્યાવરણનો લેક્ચર તો ચાલશે, પણ આજના હોમવર્કમાં પણ 90 દાખલા છે. આજના હોમવર્કમાં પણ 90 એક્ઝામ્પલ છે. રેડી? અને બને તો હું તમને આની વધારેમાં વધારે 500 દાખલાઓથી પણ વધારે દાખલાઓની પ્રેક્ટિસ પીડીએફ અલગથી પાછી મૂકીશ. રેડી? જેથી અહીંયા આપણે સાદુરૂપના દાખલાઓ, ભલે આગળ હવે સાદુરૂપનું બેઝિક, હજી તો સાદુરૂપ પૂરું નથી થયું. રેડી? સાદુરૂપનું ખાલી એક બેઝિક પૂરું થયું છે કે ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકીનો ક્રમ ચાલે. ઓકે? પણ હવે હું અહીંયા ખાસ કહું છું કે હવે આની પછી આપણે આગળ બ્રેકેટ એટલે કે કાઉન્સ વાળા ભાગાકાર છે, એમાં જે રેખા કાઉન્સ, નાનો કાઉન્સ, ટકોરીયો કાઉન્સ અને મોટો કાઉન્સ, આ 4 કાઉન્સ અને એની અંદરના આ 4 નિયમ ભાગુ સભાના, એ સમજવા થોડાક અઘરા ન પડે એટલે આપણે હવે આગળ જ્યારે ગણિતનો લેક્ચર આવશે ત્યારે આપણે આગળ એ ચલાવશું. પણ હવે આવતીકાલે તમારે પર્યાવરણનો લેક્ચર્સ છે, આવતીકાલના 2 દિવસ માટે. ચલો, ક્લિયર બધાને? ચલો હવે બધાને ભાગુ સંબંધના નિયમ પ્રમાણે આવા દાખલા હું પ્રેક્ટિસ માટે વધારે આપું છું, તો આવડશે બધાને? યસ ઓર નો? ચલો, બધાને આવડશે દાખલા આ રીતે હું આપીશ તો? ચલો, મને ખાસ કન્ફર્મેશન એકવાર બધા આપી દેજો કે હવે આગળ આપણે આ રીતે ચલાવશું તો તમને બધાને આવડશે પ્રેક્ટિસ માટે. ઓકે, ચાલો. જે પણ વિદ્યાર્થીઓને હજી થોડોક પ્રશ્ન થતો હોય તો ખાસ આ લેક્ચર્સ જે છે, ગઈકાલનો લેક્ચર્સ એ ફરીવાર જોજો. રેડી? ગઈકાલનો લેક્ચર્સ છે એ જોયા પછી તમને 99% કઈ કન્ફ્યુઝન થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, દાખલા વધુ છે તો એનો મતલબ હોમવર્ક વધુ છે તો આપણે બીવાનું નથી. આપણા પ્રેક્ટિસ માટે હોમવર્ક છે. રેડી? તમને ખરેખર મારે એક ગણિતના પ્રો લેવલ સુધીના, એડવાન્સ લેવલ સુધીનો અભ્યાસ કરાવવો છે ટૂંકા સમયમાં, તો વધુમાં વધુ પ્રેક્ટિસ જ હવે આપણી પાસે વિકલ્પ છે. ઓકે? તો વધુમાં વધુ પ્રેક્ટિસ કરીશું તો જ આપણે વધુમાં વધુ ખ્યાલ આવશે. આમાંથી જો કોઈ અટપટા દાખલા આવશે તો તમે પ્રેક્ટિસ કરી હશે તો જ તમને આવડશે. રેડી? તો હોમવર્ક વધુ છે તો એનો મતલબ એવો નથી કે આપને નહીં આવડે, પણ પ્રેક્ટિસ કરશો એટલે ચોક્કસ આવડશે. અને ગમે ત્યારે કોઈ દાખલામાં કન્ફ્યુઝન થાય તો આ 2 દિવસના લેક્ચર્સ જોઈ લેવાના, એટલે હજી આપણે આગળ જે સાદુરૂપ તો ચાલશે. રેડી? સાદુરૂપ હજી મેં પૂરું કર્યું નથી, સાદુરૂપના લેક્ચર હજી આગળ આવશે. ઓકે? ચલો, તો હવે આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ચલો, બધાને ક્લિયર છે આજનો લેક્ચર? યસ ઓર નો? ચલો, બધાને ક્લિયર છે આજનો લેક્ચર? હેલો? હેલો. હા, બોલો. હા સર, મટીરિયલ ક્યારે મળશે? શેનું? હેલો હા, શું કહ્યું? સર, મટીરિયલ ક્યારે મળશે? મટીરિયલ છે ને આવતીકાલથી આપણે પર્યાવરણનું ચાલુ કરશું ને, એટલે આવતીકાલે હું જે ટોપિક ચલાવીશ ને એના રિલેટેડ એ મટીરિયલ પણ મળશે ને એના સંબંધિત જે બીજા ટોપિક છે
એનું હા. પણ મટીરિયલ અને એનો એમસીક્યુ મળશે. માનો કે આજના લેક્ચર્સમાં મેં જે ટોપિક ચલાવ્યો છે ને એના રિલેટેડ બધા જ એમસીક્યુ આવી જાય ને એ રીતના હોમવર્કમાં છોકરાને મળશે એમ. ઓકે, એવું નહીં જો બધી ટોટલ 4 સબ્જેક્ટની બુક બનાવો એવું કંઈક આખો સિલેબસની એવી બુક બનાવી છે કઈ તમે? એટલે અત્યારે અમારે છે ને મટીરિયલ અત્યારે તૈયાર થાય છે પર્યાવરણનું, પણ હું એક સાથે પર્યાવરણ મારે પેલા સમજાવવું પડશે. ડાયરેક્ટ હું મટીરિયલ ન આપી શકું. એ નહીં, મેથ્સ, ગુજરાતી, પછી આકૃતિ એ બધું ભેગું થઈને આખી હા, બુક એ તો એવી બધું કંઈક. કમ્પ્લીટ જ હોય. હા, એ તો વર્ષોથી આવે છે, કમ્પ્લીટ જ છે. પણ પર્યાવરણનું અત્યારે કામ ચાલુ છે. હા, એટલે એ બુક જોઈતી હોય તો મારે પછી. એટલે બુકમાં તો અવેલેબલ નથી, પણ અત્યાર સુધીનું જે અમે કરાવેલું હોય ને એ બધું મટીરિયલમાં અવેલેબલ હોય એમ. હા, તો એની પીડીએફ કે એવું કંઈક હોય તો મળશે? એટલે તમારે કયા ચેપ્ટરની જોતી છે? ચેપ્ટર એટલે આમાં આખું આમાં એવું છે, સિલેબસ જ જોઈએ છે મારે. આમાં એવું છે કે અમારે છે ને દર વર્ષનો જે સિલેબસ હોય ને એ થોડોક ચેન્જીસ થતો હોય. એટલે હા. એ રિલેટેડ માનો કે 2 વર્ષ પહેલાનો જે સિલેબસ હતો એમાં ઘણા બધા ચેપ્ટર હતા. હવે આ હા. વર્ષનો જે સિલેબસ છે એટલે આમ છે ને અમારું ક્રમિક ચાલતું હોય કે ડે બાય ડે ઉપર વધુ ધ્યાન અપાતું હોય કે આજનો હા. જે અભ્યાસક્રમ છે તમને ખ્યાલ હશે કે અમુક ટાઈમે હું હોમવર્ક જે છે એ મોડું મોકલું છું, તો હું લેક્ચર પૂરો થાય પછી બનાવતો હોઉં છું એમ. તો એ બરાબર. રીતે ક્યારેક એમ અપડાઉન ચાલતું હોય છે આમાં, ક્યારેક અપ ડાઉન એવું બધું ચાલતું હોય છે આમાં. પણ વાંધો નહીં, એ બાબતે આપને કઈ કન્ફ્યુઝન હશે તો મારી પાસે જેટલું મટીરિયલ અવેલેબલ હશે એટલું હું તમને મોકલીશ. રેડી? બાકી અમારે વધારે છે ને આ રીતે કન્ટિન્યુ સિક્વન્સમાં ચાલતું હોય છે. કારણ કે આમાં છે ને આજે અમે પ્લાન બરાબર. કરીને આવ્યા હોય કે આજે લાઈવ લેક્ચર્સમાં ચલાવશું, પણ ઇન કેસ કંઈક પ્રોબ્લેમ થયો હોય તો એ હા. અમારી સિક્વન્સ તૂટી જાય ત્યાંથી એમ. પછી બીજું હા. એવું છે કે આમાં માનો કે આજે મેં સાદુરૂપ ચલાવ્યું છે તો હું પહેલેથી એટલું બધું ક્લેરિફાય ન કરી શકું કે 2-3 દિવસમાં પૂરું થઈ જશે. ક્યારેક હા. સમજવામાં વાર લાગે તો એમાં 3-4 દિવસ પણ થતા હોય એમ. હા. એટલે એમ સિક્વન્સ આખી વિખાઈ જતી હોય. એટલે મીન્સ કે દરરોજ અમારું છે ને પ્લાનિંગ એ રીતનું ચાલતું હોય. આમ નક્કી જ હોય છે કે એટલા દિવસમાં આટલા ચેપ્ટર પૂરા થઈ જશે. હા. હા. તોય તમને અને કઈ કન્ફ્યુઝન હોય તો તમે તારે એની ટાઈમ ફોન કરજો ને, વાંધો નહીં. હા, એવું નહીં, એટલે કોઈક એક્સ્ટ્રા બુક એવું કંઈક પેમેન્ટ કરીને લેવાની હોય એવું કંઈક નથી એમ? ના, પેમેન્ટનો તો કોઈ ઓપ્શન જ નથી આમાં. પેમેન્ટનો તો એ તો નથી. અમારી પાસે મટીરિયલ હોય એટલે વિદ્યાર્થીઓને તો આપવાનું જ હોય. હા. પણ તમે એવું હોય ને તો તમારે અત્યારે ગામમાં ઘણી બધી બુક અવેલેબલ છે, એમાંથી તમે આ રિલેટેડ પ્રેક્ટિસ કરી શકો છો તમ તારે. હું તમને એવું હશે ને તો અમુક ચેપ્ટર વાઇઝ ક્યાં કરવા છે ને એ બધું મેં તમને લિસ્ટ આમાં મૂકેલું જ છે ઓલામાં, આપણે લાસ્ટ લેક્ચરમાં. હા. હાલો, ચલો આયુષનું માઇક શરૂ કરેલું છે. હાલો હાલો. હેલો સર, આમાં ઇંગ્લિશ આવશે? ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ તરીકે નથી આવતું નવોદયમાં, પણ સીઈટીમાં આવશે. સીઈટીમાં છે ને તમારે 10 માર્કનું છે ઇંગ્લિશ, આમાં નથી આવતું. સીઈટી વખતે આપણે ઇંગ્લિશ કરાવશું. હાલો, આહાનાનું માઇક શરૂ કરેલું છે. હાલો, રોલ નંબર 51 આહાનાનું માઇક શરૂ કરેલું છે. ચલો, તો કોઈ પણ વિદ્યાર્થીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ મને વોટ્સએપ નંબર મેં તમને આપેલો જ છે, એની ટાઈમ મેસેજ અથવા ફોન કરી શકો છો. ચલો, કઈ વાંધો નહીં. તમારું હોમવર્ક છે ને અપડેટ થઈ ગયું છે. અત્યારે તમારું હોમવર્ક તમે જોઈ શકશો. રેડી? ચલો, જય હિન્દ.